હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ પાર્ટમાં આપણે ક્વેશ્ચન નંબર 12 સુધીના ક્વેશ્ચનને વેરીફાઈ કરી ચૂક્યા હતા. હવે ક્વેશ્ચન નંબર 13 થી જોઈ લઈએ. આપણો આગળનો ક્વેશ્ચન નંબર 13 છે, વોટ ઇઝ સર્વલેટ? લિસ્ટ ફીચર્સ ઓફ સર્વલેટ. હવે સર્વલેટ કોને કહેવામાં આવે છે? વેબ બેઝ જાવાની અંદર સર્વલેટ શું છે એ આપણે સમજી લઈએ આ ક્વેશ્ચનની અંદર. સર્વલેટ ઇઝ અ જાવા પ્રોગ્રામ ધેટ રન્સ ઓન વેબ સર્વર. વેબ સર્વરની અંદર રન કરવામાં આવતી એક ફેસિલિટીનું નામ છે સર્વલેટ. સર્વલેટ શું છે? તો વન ટાઈપ ઓફ એક જાવાનો પ્રોગ્રામ છે કે જે વેબ બ્રાઉઝર ઉપર રન કરવામાં આવતો હોય છે. ઇટ ઇઝ યુઝ ટુ હેન્ડલ રિક્વેસ્ટ ફ્રોમ ધ વેબ બ્રાઉઝર. વેબ બ્રાઉઝર ઉપર થતી રિક્વેસ્ટ અને એનો રિસ્પોન્સ જનરેટ કરવા માટે સર્વલેટનો યુઝ કરવામાં આવતો હોય છે. ઇટ ઇઝ યુઝ ટુ હેન્ડલ રિક્વેસ્ટ ફ્રોમ ધ વેબ બ્રાઉઝર એન્ડ સેન્ડ બેક ટુ ધ રિસ્પોન્સ. અહીંયા રિક્વેસ્ટ કરવા માટે વેબ બ્રાઉઝર ઉપર સેન્ડ થતી ક્લાયન્ટની રિક્વેસ્ટ અને એના ઉપરથી જનરેટ થતો રિસ્પોન્સ જનરેટ કરવા માટે સર્વલેટનો યુઝ કરવામાં આવતો હોય છે. Servlet in Java is a server-side program that extends the functionality of web server. વેબ સર્વરની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. કોઈ પણ ટાઈપનો ક્લાયન્ટ જ્યારે વેબ સર્વર ઉપર રિક્વેસ્ટ સેન્ડ કરે, રિક્વેસ્ટનું પ્રોસેસિંગ કરીને રિસ્પોન્સ જનરેટ કરવાનું કામ સર્વલેટનું છે. સર્વલેટ જાવાનો એક પ્રોગ્રામ છે કે જેના દ્વારા યુઝર દ્વારા સેન્ડ કરવામાં આવતી રિક્વેસ્ટ અને રિસ્પોન્સ જનરેટ કરવામાં આવતો હોય છે. ઇટ ઇઝ અ ફંડામેન્ટલ કોમ્પોનન્ટ ઓફ જાવા વેબ ડેવલપમેન્ટ. જાવાના વેબ ડેવલપમેન્ટની અંદર જાવા દ્વારા થતા વેબ ડેવલપમેન્ટનો એક બહુ મોટો પાર્ટ છે સર્વલેટ. સર્વલેટ ઇઝ અ જાવા પ્રોગ્રામ ધેટ રન્સ ઓન જાવા એનેબલ વેબ સર્વર ઓર એપ્લિકેશન સર્વર. એપ્લિકેશન સર્વર ઉપર અને વેબ સર્વર ઉપર રન કરવામાં આવે છે. ઇટ હેન્ડલ ધ ક્લાયન્ટ રિક્વેસ્ટ. ક્લાયન્ટ દ્વારા કરવામાં આવતી રિક્વેસ્ટ ને હેન્ડલ કરવાનું કામ કરે છે. જે ક્લાયન્ટ દ્વારા રિક્વેસ્ટ થાય છે એ રિક્વેસ્ટનું પ્રોસેસિંગ કરે છે અને છેલ્લે રિસ્પોન્સ જનરેટ કરીને આપે છે ડાયનામિકલી. સો ધ સર્વલેટ લાઈક અ વેટર. સર્વલેટ કોના જેવું કામ કરે છે? કે વેટર જેવું કામ કરે છે. હેન્ડલિંગ રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ. ક્લાયન્ટ દ્વારા સેન્ડ થતી રિક્વેસ્ટ અને રિસ્પોન્સ જે જનરેટ કરે છે વેબ સર્વર, વેબ બ્રાઉઝર, એ અહીંયા હેન્ડલ કરવાનું કામ સર્વલેટ કરતું હોય છે. તમે અહીંયા જોઈ શકો છો તમારું બ્રાઉઝર છે. બ્રાઉઝર શું કરશે? સૌથી પહેલા વેબ સર્વરને રિક્વેસ્ટ સેન્ડ કરશે, રિક્વેસ્ટનું પ્રોસેસિંગ થશે અને પછી તમને રિસ્પોન્સ જનરેટ થશે. આ બધી જ વસ્તુ ડેટાબેઝની અંદર સ્ટોર થાય છે. ઓકે, સર્વલેટ ઇઝ અ જાવા પ્રોગ્રામ રનિંગ ઓન ધ વેબ સર્વર ટુ આન્સર ધ ક્લાયન્ટ રિક્વેસ્ટ. ક્લાયન્ટની રિક્વેસ્ટનું પ્રોસેસિંગ કરીને આન્સર જનરેટ કરવાનું કામ સર્વલેટનું છે. સર્વલેટ આર ડિઝાઇન ટુ વર્ક વિથિન ધ રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ પ્રોસેસિંગ મોડેલ. બે વસ્તુ પર વર્ક કરે છે. ક્લાયન્ટ દ્વારા સેન્ડ થતી રિક્વેસ્ટ અને ક્લાયન્ટની રિક્વેસ્ટ ઉપર પ્રોસેસિંગ કરીને મળતો રિસ્પોન્સ. આ બે વસ્તુ પર સર્વલેટ વર્ક કરે છે. ક્લાયન્ટ સેન્ડ ધ રિક્વેસ્ટ મેસેજ ટુ ધ સર્વર એન્ડ સર્વર રિસ્પોન્સ બાય ધ સેન્ડિંગ બેક રિપ્લાય મેસેજ. અહીંયા તમારું જે સર્વર હોય છે, વેબ સર્વર હોય છે, વેબ સર્વર તમારી કરેલી રિક્વેસ્ટનું પ્રોસેસિંગ કરે છે અને તમને રિસ્પોન્સ જનરેટ કરીને આપે છે. એક જાવાનો પ્રોગ્રામ છે કે જે HTTP નામના પ્રોટોકોલ ઉપર વર્ક કરે છે, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ ઉપર વર્ક કરે છે, યુઝરની રિક્વેસ્ટને હેન્ડલ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, યુઝરે કરેલી રિક્વેસ્ટનું પ્રોસેસિંગ કરીને રિસ્પોન્સ જનરેટ કરવાનું કામ સર્વલેટનું છે. વેબ સર્વર સોફ્ટવેર યુઝિસ ધ જાવા વર્ચ્યુઅલ મશીન. જાવા વર્ચ્યુઅલ મશીનનો યુઝ કરે છે ટુ રન સર્વલેટ એન્ડ જનરેટ HTML પેજ. વેબ સર્વર સોફ્ટવેર છે જે જાવા વર્ચ્યુઅલ મશીનનો યુઝ કરીને સર્વલેટને રન કરે છે અને HTML પેજ કન્ટેન કરે છે, જનરેટ કરે છે. સર્વલેટ ટેક્સ ધ ઇનપુટ ફ્રોમ ધ HTML પેજ. HTML પેજની અંદરથી સર્વલેટ કોઈ પણ ટાઈપનું ઇનપુટ લે છે અને એને ઇનપુટ ટેગ દ્વારા આઉટપુટ જનરેટ કરવાનું ફેસિલિટી તમને પ્રોવાઈડ કરે છે. સૌથી પહેલા HTML નું જે પેજ તમે બનાવેલું હશે એની અંદર તમે તમારી ઇન્ફોર્મેશન નાખશો, પછી તમે જેવું સબમિટ બટન ઉપર ક્લિક કરશો તમારી રિક્વેસ્ટ વેબ સર્વરને જશે. વેબ સર્વર તમારી આવેલી રિક્વેસ્ટનું પ્રોસેસિંગ કરશે અને છેલ્લે તમને અહીંયા રિસ્પોન્સ જનરેટ કરીને આપશે. ઓકે, ફીચર્સ કયા કયા પ્રોવાઈડ કરે છે સર્વલેટ? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે, રાઇટન ઇન જાવા. જો વર્ક ઓન સિસ્ટમ, બધી જ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર વર્ક કરે છે. વિન્ડો, લિનક્સ, મેક ઓપરેટિંગ સિસ્ટમ. પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એટલા માટે જ કહેવામાં આવે છે સર્વલેટને બીકોઝ એ બધી જ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર વર્ક કરે છે. ફાસ્ટ સર્વિસ પ્રોવાઈડ કરે છે. યુઝરની રિક્વેસ્ટ જે આવેલી હોય છે એનું ફાસ્ટ પ્રોસેસિંગ કરીને રિસ્પોન્સ જનરેટ કરવાનું કામ સર્વલેટનું છે. હેન્ડલ HTTP રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ. હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ દ્વારા સેન્ડ થતી રિક્વેસ્ટ અને હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ દ્વારા જનરેટ થતો રિસ્પોન્સ ફાસ્ટલી જનરેટ કરીને આપે છે. એટલા માટે HTTP રિક્વેસ્ટ અને રિસ્પોન્સ બેઝડ છે. રીયુઝેબિલિટી મેનેજમેન્ટ કરી આપે છે. એક ટાઈમ ઉપર આપણે મલ્ટિપલ ટાઈપના વેબ ફોર્મ યુઝ કરીને, HTML ના ફોર્મ્સ યુઝ કરીને, અલગ અલગ ટાઈપના ફોર્મ્સ ફિલઅપ કરીને
આપણી જે રિક્વેસ્ટ છે સર્વરને સેન્ડ કરી શકીએ છીએ. સર્વર આપની જે રિક્વેસ્ટ હોય છે એને પ્રોસેસ કરે છે અને છેલ્લા રિસ્પોન્સ જનરેટ કરીને આપે છે. સિક્યોર છે કારણ કે HTTP નામનો એક પ્રોટોકોલ યુઝ કરવામાં આવે છે. HTTP પ્રોટોકોલ એકદમ સિક્યોર ટાઈપનો પ્રોટોકોલ છે જે તમારી વેબસાઇટને, તમારી વેબ એપ્લિકેશન્સને સેફ અને સિક્યોર રાખવાનું કામ કરે છે. કેન બી કસ્ટમાઇઝ્ડ, ગમે તે ડેટાબેઝની અંદર યુઝ થઈ શકે છે. તમે ઓરેકલ ડેટાબેઝ યુઝ કરો છો, પોસ્ટગ્રેસ્ક્યુએલ યુઝ કરો છો, SQL પ્લસ યુઝ કરો છો, બધી જગ્યાએ સર્વલેટનો યુઝ કરવામાં આવતો હોય છે. આગળનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે લિસ્ટ એપ્લિકેશન્સ ઓફ સર્વલેટ. સર્વલેટનો ક્યાં ક્યાં યુઝ કરવામાં આવે છે તે. સર્વલેટ આપને ખબર પડી ગઈ જાવા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતો એક પ્રોગ્રામ છે જે યુઝરની રિક્વેસ્ટ અને રિસ્પોન્સ બંને બે જનરેટ કરી આપે છે. ઓકે, એપ્લિકેશન્સ ઓફ સર્વલેટ. સર્વલેટનો ક્યાં ક્યાં યુઝ કરવામાં આવે છે તો ડાયનેમિક વેબસાઇટ ક્રિએટ કરવા માટે, વેબસાઇટનું ક્રિએશન કરવા માટે પણ સર્વલેટ જવાબદાર છે. સર્વલેટનો યુઝ કરીને આપણે અલગ ટાઈપના ડેટાબેઝ ક્રિએટ કરી શકીએ છીએ. ડેટાબેઝ સાથે કનેક્ટ કરી શકાય છે જાવાના પ્રોગ્રામને અને વેબસાઇટ પણ ક્રિએટ કરી શકાય છે. લોગિન એન્ડ સાઇન અપ સિસ્ટમ આપણે Amazon અને Flipkart જેવા અલગ ટાઈપના સોફ્ટવેરની અંદર જોઈએ છે. આપણે યુઝર નેમ અને પાસવર્ડ નાખીને જેવા સિસ્ટમની અંદર લોગિન થઈએ છીએ, જો યુઝર નેમ અને પાસવર્ડ રાઈટ હશે તો જ આપણે એન્ટ્રી આપે છે, અધરવાઇઝ આપતું નથી. તો આ ટાઈપની ડાયનામિક સિસ્ટમ ક્રિએટ કરવા માટે સર્વલેટનો યુઝ કરવામાં આવતો હોય છે. ઓનલાઈન શોપિંગ, ઈ કોમર્સના પ્લેટફોર્મ મેં તમને હાલ જ કીધું ફ્લિપકાર્ટ અને Amazon અને ફ્લિપકાર્ટ જેવા અલગ ટાઈપના પ્લેટફોર્મને અહીંયા સારી રીતના હેન્ડલ કરવા માટે યુઝ કરવામાં આવતો હોય છે સર્વલેટનો, જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લેટફોર્મ માનવામાં આવે છે. વેબ બેઝ જાવાની અંદર યુઝરની રિક્વેસ્ટને અહીંયા સારી રીતના રિસ્પોન્સ કરવા માટે સર્વલેટનો યુઝ કરવામાં આવતો હોય છે. ફોર્મ હેન્ડલિંગ, આપણે અલગ ટાઈપના ફોર્મ ફિલઅપ કરતા હોઈએ છીએ. તમારી કોલેજમાંથી અમુક વખત લિંક આવતી હોય છે. એ લિંક ઉપર આપણે જેવું જ ક્લિક કરીએ ને આપણા ઉપર એક ગૂગલ ફોર્મ ઓપન થઈ જાય છે. એ ગૂગલ ફોર્મની અંદર આપણે યુઝર નેમ, પાસવર્ડ, તમે કઈ બ્રાન્ચમાં છો, તમે કયા સેમિસ્ટરની અંદર છો, એ બધી વસ્તુની ઇન્ફોર્મેશન ઇઝીલી ફિલઅપ કરી શકો છો યુઝિંગ સર્વલેટ. ઓકે, જનરેટિંગ રિપોર્ટ એન્ડ બિલ્સ, PDF જનરેટ કરી શકાય છે, બિલ્સ જનરેટ કરી શકાય છે. આપણા ઘરમાં આવતું લાઇટ બિલ એ પણ કોના દ્વારા અહીંયા જનરેટ થાય છે તો અહીંયા સર્વલેટનો યુઝ કરીને એ વસ્તુને પરફોર્મ કરવામાં આવે છે. ઓકે, પછી આવશે કનેક્ટિંગ ટુ ધ ડેટાબેઝ. ડેટાબેઝ સાથે કનેક્ટ થવા માટે ગમે તે ટાઈપના ડેટાબેઝ હોય, ડેટાબેઝને ક્રિએટ કરવા માટે, ડેટાબેઝ અંદર ક્વેરીને પરફોર્મ કરવા માટે સર્વલેટનો યુઝ કરવામાં આવતો હોય છે. યુઝરની ડિટેલને સ્ટોર્ડ રાખે છે. ઈ કોમર્સની જેટલા પણ ટાઈપના પ્લેટફોર્મ્સ છે, ઈ કોમર્સના પ્લેટફોર્મ લાઈક Amazon, Flipkart, Meesho, આ બધી ટાઈપની જે એપ્લિકેશન્સ અને સોફ્ટવેર છે એ સોફ્ટવેર ઉપર યુઝરની ઇન્ફોર્મેશનને સેફ રાખવા માટે, યુઝરે કરેલા ઓર્ડરને ડેટાબેઝની અંદર સ્ટોર કરવા માટે સર્વલેટનો યુઝ કરવામાં આવતો હોય છે. ફાઇલ અપલોડ એન્ડ ડાઉનલોડ, આપણે અલગ ટાઈપની વેબસાઇટ ઉપરથી ફાઇલને પણ ડાઉનલોડ કરતા હોઈએ છીએ. અલગ ટાઈપની PDF ડાઉનલોડ કરતા હોઈએ છીએ. તો એ PDF ને ડાઉનલોડ કરવા માટેની પણ ફેસિલિટી સર્વલેટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. સેન્ડિંગ ઈમેલ્સ, તમને જે ટાઈપનો ઈમેલ તમારા ફ્રેન્ડને સેન્ડ કરવો છે, ભલે એલર્ટનો મેસેજ હોય કે તમે બર્થડે વિશ કરવા માંગતો હોય તમારા ફ્રેન્ડ્સને, એ ટાઈપના પણ ઈમેલ સેન્ડ કરવા માટે સર્વલેટનો યુઝ કરવામાં આવતો હોય છે. આગળ છે ડિફરન્સ બિટવીન સર્વલેટ એન્ડ એપ્લેટ્સ. હવે સર્વલેટ અને એપ્લેટ્સ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ આપણે સમજી લઈએ. સર્વલેટ રન્સ ઓન ધ સર્વર ઉપર રન થાય છે સર્વલેટ, જ્યારે એપ્લેટ ક્લાયન્ટ રન કરે છે, બ્રાઉઝર ઉપર રન થાય છે. યુઝ ટુ ક્રિએટ વેબ એપ્લિકેશન, સર્વલેટનો યુઝ કરીને આપણે વેબ એપ્લિકેશન્સને ક્રિએટ કરી શકીએ છીએ અને એપ્લેટ્સનો યુઝ કરીને GUI બેઝ ગ્રાફિકલ પ્રોગ્રામ્સને ક્રિએટ કરી શકીએ છીએ. ડઝ નોટ હેવ યુઝર ઇન્ટરફેસ, અહીંયા યુઝર ઇન્ટરફેસની કોઈ જરૂર પડતી નથી. અહીંયા યુઝર ઇન્ટરફેસ હોય છે. ભાઈ યુઝર ઇન્ટરફેસનો મતલબ શું થાય? યુઝર ઇન્ટરફેસ આપણે ISE ની અંદર ભણી ગયા સેમિસ્ટર 4 ની અંદર. એક આવતું હતું, આપણે બટન્સ અલગ ટાઈપના ક્રિએટ કરતા હોઈએ છીએ. જ્યારે ગેમ રમીએ એ ગેમની અંદર સ્ટાર્ટ નામનું બટન હોય છે. એ સ્ટાર્ટ નામના બટન ઉપર આપણે જેવું જ ક્લિક કરીશું ને તો આપણી ગેમ સ્ટાર્ટ થઈ જશે. તો એ બટન્સને શું કહેવાય? યુઝર ઇન્ટરફેસ કહેવાય. અહીંયા જરૂર નથી પડતી, અહીંયા પડે છે. નીડ અ વેબ સર્વર લાઈક અપાચે ટોમકેટ ટુ રન, વેબ સર્વર અહીંયા જરૂર પડતું હોય છે. અપાચે ટોમકેટ જેવા સર્વરની જરૂર પડે છે સર્વલેટને એક્ઝિક્યુટ કરવા માટે. જ્યારે એપ્લેટ્સની અંદર જાવા ઇનેબલ બ્રાઉઝર ઓર એપ્લેટ વ્યુઅરનો યા તો બ્રાઉઝરની જરૂર પડતી હોય છે. હેન્ડલ રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ ફ્રોમ ધ બ્રાઉઝર ઉપર સેન્ડ થતી રિક્વેસ્ટ અને રિસ્પોન્સને હેન્ડલ કરવા માટે સર્વલેટ વાપરવામાં આવે છે. યુઝ ટુ ડિસ્પ્લે થિંગ્સ ઇન વેબ પેજ ઉપર અલગ ટાઈપના રિઝલ્ટ શો કરવા માટે એપ્લેટ્સનો યુઝ કરવામાં આવતો હોય છે. કેન કનેક્ટ ધ ડેટાબેઝ, ડુ લોજિક એક્સેટ્રા, તમે ડેટાબેઝ સાથે કનેક્ટ થઈ શકો છો, તમારા જાવાની એપ્લિકેશન્સને ડેટાબેઝ સાથે કનેક્ટ કરી શકો છો યુઝિંગ સર્વલેટ. મોસ્ટલી યુઝ ફોર ધ એનિમેશન, સિમ્પલ ગેમ્સ એક્સેટ્રા, અલગ ટાઈપની એનિમેશન ક્રિએટ કરવા માટે, ગેમ ક્રિએટ કરવા માટે
યુઝ કરવામાં આવતું હોય છે એપ્લેટ્સ નો. સેફર ઓન ધ સર્વર સાઇડ એકદમ જ સેફ છે, જેને બેકએન્ડ કહી શકાય. લેસ સેફ ઓન ધ ક્લાયન્ટ સાઇડ, અહીંયા ક્લાયન્ટ સાઇડ ઓછું સેફ છે. રન્સ ઓન ધ યુઝર કમ્પ્યુટર, કારણ કે કમ્પ્યુટર યુઝરના કમ્પ્યુટરની અંદર રન કરવામાં આવે છે, એટલા માટે ઓછું અહીંયા સેફ છે. ઓકે, સર્વલેટ રન્સ ઓન ઇન ધ સર્વર એન્વાયરમેન્ટ, સર્વર ઉપર જ રન થાય છે જ્યારે બ્રાઉઝર ઉપર રન કરવામાં આવે છે. પાર્ટ ઓફ જાવા ડબલ ઈ, સર્વલેટ કોનો પાર્ટ છે? તો એન્ટરપ્રાઇઝ એડિશન, જેને ડબલ ઈ દ્વારા રિપ્રેઝન્ટ કરી શકાય, ત્યાં રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. જ્યારે એપ્લેટ્સ ને પાર્ટ ઓફ જાવા એસઈ સ્ટાન્ડર્ડ એડિશન નો એક પાર્ટ છે. એક્ઝામ્પલ લોજિક સિસ્ટમ, ઓનલાઈન ફોર્મ હેન્ડલિંગ, એ બધી જગ્યાએ સર્વલેટ નો યુઝ કરવામાં આવે. તમને શેપ અલગ અલગ ટાઈપના ડ્રો કરવા છે, એનિમેશન્સ ક્રિએટ કરવી છે, સિમ્પલ ટાઈપની કેન્ડી ગેમ બનાવવી છે, આ બધી વસ્તુ માટે એપ્લેટ્સ નો યુઝ કરવામાં આવતો હોય છે. ઓકે, આગળ જોઈ લઈએ. આગળનો આપણો ક્વેશ્ચન નંબર 16 છે. એક્સપ્લેન ધ લાઈફ સાયકલ ઓફ સર્વલેટ. સર્વલેટની લાઈફ સાયકલ કયા ટાઈપની હોય છે, સર્વલેટ કેવી રીતના વર્ક કરે છે? આપણે ખબર પડી ગઈ સર્વલેટ શું છે, તો એક જાવા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતો એક પ્રોગ્રામ છે, જેના દ્વારા યુઝર દ્વારા સેન્ડ થતી અને રિસ્પોન્સ કરવા માટે યુઝ કરવામાં આવતો હોય છે સર્વલેટનો. યુઝર દ્વારા સેન્ડ થતી રિક્વેસ્ટ અને એનો રિસ્પોન્સ જનરેટ કરવા માટે સર્વલેટનો યુઝ કરવામાં આવતો હોય છે. આપને ખબર પડી કે સર્વલેટ કયા ટાઈપનું છે. આ એની લાઈફ સાયકલ છે. લાઈફ સાયકલનો ડાયાગ્રામ તમને ડ્રો કરવો જ પડશે. એક્ઝામ ની અંદર લાઈફ સાયકલનો તમે ડ્રો નહીં કરો તો તમને પૂરેપૂરા માર્ક્સ નહીં મળે. 7 માર્કની અંદર પૂછાતો ક્વેશ્ચન છે. ઓકે, સ્ટાર્ટ ઉપરથી સ્ટાર્ટ થશે. સૌથી પહેલા લોડિંગ થાય, પછી ઇનિશિયલાઇઝેશન થાય, પછી રિક્વેસ્ટ હેન્ડલ કરવામાં આવે અને છેલ્લા ડિસ્ટ્રોય થઈ જાય, એન્ડ થઈ જાય. ઓકે, એ જ રીતના અહીંયા અલગ અલગ ટાઈપની મેથડનો યુઝ કરવામાં આવતો હોય છે. આ જાવા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલી અલગ અલગ ટાઈપની મેથડ છે સર્વલેટને ક્રિએટ કરવા માટેની. બધીને આપણે વન બાય વન એક્સપ્લેન કરી દઈએ. લોડિંગ ધ સર્વલેટ, સૌથી પહેલા શું કરવામાં આવે? સર્વલેટને લોડ કરવામાં આવે. કેવી રીતના? ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ ધ સર્વલેટ લાઈફ સાયકલ ઇન્વોલ્વ ધ લોડિંગ એન્ડ ઇનિશિયલાઇઝિંગ ધ સર્વલેટ. સર્વલેટને અહીંયા ઇનિશિયલાઇઝ અને લોડિંગ કરવામાં આવતો હોય છે, એનો ફર્સ્ટ સ્ટેપ છે. when the server start or when the servlet is first call, it is loaded into main memory. સૌથી પહેલા કોઈ પણ ટાઈપની પ્રોસેસ થવા માટે મેઇન મેમરીની અંદર લોડ થવું જોઈએ. આપણે આ વસ્તુ થર્ડ સેમિસ્ટર થી ભણતા આવીએ છીએ. ઓપરેટિંગ સિસ્ટમની અંદર આપણે એક વસ્તુ જોયું હતું, કોઈ પણ ટાઈપના પ્રોગ્રામને રન કરવા માટે એને મેઇન મેમરીની અંદર લોડ કરાવવો પડે. જો એ મેઇન મેમરીની અંદર લોડ ન થાય તો પ્રોગ્રામ એક્ઝિક્યુટ જ ન થાય. ઓકે, કઈ બી વસ્તુ સર્વલેટ દ્વારા પણ રન થતી હોય, યા તો કોઈ સિમ્પલ ટાસ્ક જ ક્યાં નથી હોતો, એ સિમ્પલ ટાસ્કને પણ ઇઝીલી એક્ઝિક્યુટ કરવા માટે યુઝ કરવામાં આવતો હોય છે સર્વલેટનો. તો સર્વલેટ સૌથી પહેલા શું થાય? એક્ઝિક્યુટ થાય. પણ એ સર્વલેટ એક્ઝિક્યુટ કરવા માટેની એક શરત છે કે તમારે મેઇન મેમરીની અંદર લોડ થવું જોઈએ. ઓકે, it is a done only once, એક જ વખત ડન થશે. when the servlet is a first requested by the client, it lazy loading is enable. અહીંયા શું કરવામાં આવે છે સર્વલેટની અંદર? સૌથી પહેલા ક્લાયન્ટ પાસેથી રિક્વેસ્ટ સેન્ડ કરવામાં આવે છે. ક્રિએટિંગ ધ સર્વલેટ ઓબ્જેક્ટ, પછી શું થશે? સર્વલેટનો ઓબ્જેક્ટ ક્રિએટ થશે. આફ્ટર ધ સર્વલેટ ઇઝ ઇનિશિયલાઇઝ ધ સર્વલેટ કન્ટેનર ઇનિશિયલાઇઝ બાય ધ કોલિંગ ધ init. અહીંયા init ફંક્શનનો યુઝ કરવાનો આવશે, એ પાછળ પણ યુઝ થશે, જેને સર્વલેટ કન્ફિગ કહી શકાય. મેથડ, આ મેથડનો યુઝ કરવામાં આવતો હોય છે ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે. This method is also called only once during the servlet life cycle. સર્વલેટની લાઈફ સાયકલ ની અંદર આ નામની મેથડ તમે એક જ વખત યુઝ કરી શકો છો. ઓકે, the server create one object of the servlet class. સૌથી પહેલા શું કરવામાં આવે છે? અલગ અલગ ટાઈપના ઓબ્જેક્ટ ક્રિએટ કરવામાં આવે છે સર્વલેટ ક્લાસ ઉપરથી. then using constructor of the servlet, અહીંયા my servlet નામનું એક કન્સ્ટ્રક્ટર યુઝ કરવામાં આવતું હોય છે સર્વલેટને ક્રિએટ કરવા માટે. પછી આવશે ઇનિશિયલાઇઝેશન. અહીંયા ઇનિટ મેથડ વપરાશે. ઇનિટ નું ફૂલ ફોર્મ થાય ઇનિશિયલાઇઝેશન. અહીંયા સર્વલેટનું ઇનિશિયલાઇઝેશન કરવામાં આવે છે. કેવી રીતે થશે? the server call the init method, this run only once. ઇનિટ મેથડ એક જ વખત એક્ઝિક્યુટ થાય, એક જ વખત રન થાય. ઓકે, કોઈ પણ ટાઈપની લાઈફ સાયકલ હોય સર્વલેટની, એની અંદર ઇનિટ મેથડ એક જ વખત એક્ઝિક્યુટ થાય. યુઝ ટુ પ્રિપેર ધ સર્વલેટ લાઈક કનેક્ટિંગ ટુ ધ ડેટાબેઝ. તમને ડેટાબેઝ સાથે કનેક્ટ થવું છે, તમારા જાવાના પ્રોગ્રામને ડેટાબેઝ સાથે કનેક્ટ કરવો છે, તો અહીંયા ઇનિટ નામની મેથડનો યુઝ કરીને આપણે ડેટાબેઝ સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. સિન્ટેક્સ પબ્લિક વોઇડ ઇનિટ, અહીંયા ઇનિટ લખવું પડશે. સર્વલેટ કન્ફિગ્યુરેશન, અહીંયા એક ફાઇલ ક્રિએટ કરવી પડશે. અને થ્રોઝ કીવર્ડ આપણે યુઝ કરી ચૂક્યા છે સેમિસ્ટર 4 ની અંદર. અને સર્વલેટ એક્સેપ્શન નામની એક્સેપ્શનને અહીંયા એક્સટેન્ડ કરાવવી પડશે. રિક્વેસ્ટ હેન્ડલિંગ, લાસ્ટ આવશે રિક્વેસ્ટ હેન્ડલિંગ. હવે જે યુઝર દ્વારા કરવામાં આવેલી રિક્વેસ્ટ છે એને હેન્ડલ કરવા માટે ચોથો પાર્ટ સર્વિસ નામની મેથડનો યુઝ કરવામાં આવતો હોય છે. ધીસ મેથડ રન્સ એવરી ટાઈમ ધ યુઝર સેન્ડ ધ રિક્વેસ્ટ. અહીંયા જ્યારે કોઈ પણ ટાઈપનો પર્સન યા તો કોઈ પણ ટાઈપનો માણસ જ્યારે કોઈ પણ ટાઈપના વેબ ફોર્મ ઉપર સબમિટ બટન ક્લિક કરે, સબમિટ બટન ઉપર ક્લિક કરી દીધા પછી એની રિક્વેસ્ટ
વેબ સર્વરને જશે, વેબ સર્વર તમારી આવેલી રિક્વેસ્ટનું પ્રોસેસિંગ કરશે અને પછી તમને રિસ્પોન્સ જનરેટ કરીને આપશે. ધીસ ઇઝ ધ મેઇન મેથડ ઓફ સર્વલેટ અને સર્વલેટની આને મેઇન મેથડ કહેવામાં આવે છે. ઇટ હેન્ડલ ધ બોથ ગેટ એન્ડ પોસ્ટ રિક્વેસ્ટ. આપણે ગેટ મેથડ અને પોસ્ટ મેથડ PHP ની અંદર ભણી ગયા. સેમિસ્ટર 4 ની અંદર આવતું હતું PHP માં ગેટ અને પોસ્ટ મેથડ. એ બંને મેથડનો યુઝ અહીંયા કરવામાં આવતો હોય છે. એની સિન્ટેક્સ પણ મેં અહીંયા મૂકેલી છે. પબ્લિક વોઇડ સર્વિસ, સર્વિસ નામની મેથડ યુઝ કરવાનું આવશે. સર્વલેટ રિક્વેસ્ટ જે યુઝરની રિક્વેસ્ટ હશે. સર્વલેટ રિસ્પોન્સ જે વેબ સર્વર જનરેટ કરશે. થ્રુ સર્વલેટ એક્સેપ્શન કોના દ્વારા? તો સર્વલેટ એક્સેપ્શન નામના ક્લાસ દ્વારા અને IO એક્સેપ્શન નામના ક્લાસ દ્વારા. ઓકે, નેક્સ્ટ જોઈએ ડિસ્ટ્રોઈંગ ધ સર્વલેટ. અહીંયા સર્વલેટને ડિસ્ટ્રોય કરી દેવામાં આવે છે, ફિનિશ કરી દેવામાં આવે છે, સ્ટોપ કરી દેવામાં આવે છે. કઈ મેથડ યુઝ થશે? તો ડિસ્ટ્રોય નામની મેથડ યુઝ થશે. when the server is shutting down the or the servlet is not longer needed. જ્યારે તમને સર્વલેટની વધારે પડતી જરૂર ન હોય યા તો તમને તમારી સિસ્ટમને ટર્ન ઓફ કરી દેવી હોય ત્યારે યુઝ કરવામાં આવતો હોય છે ડિસ્ટ્રોય નામની મેથડનો. અને ડિસ્ટ્રોય નામની મેથડનો યુઝ કરીને આપણે ડિસ્ટ્રોય કરી શકીએ છીએ સર્વલેટને. યુઝ ટુ ક્લીન અપ ધ રિસોર્સ. અહીંયા શું કરવામાં આવે છે? ફાઇલને પણ ક્લોઝ કરી દેવામાં આવે છે અને ડેટાબેઝના કનેક્શનને પણ અહીંયા બ્રેક ડાઉન કરી દેવામાં આવતું હોય છે. સિન્ટેક્સ અહીંયા પબ્લિક વોઇડ ડિસ્ટ્રોય. તમે આવું લખશો તો સર્વલેટ ત્યાં જ ડિસ્ટ્રોય થઈ જશે. આગળ છે રાઇટ ડાઉન એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ સર્વલેટ. સૌથી પહેલા આપણે એડવાન્ટેજીસ જોઈ લઈએ. ફાસ્ટ એન્ડ એફિશિયન્ટ છે. યુઝરની રિક્વેસ્ટ લઈને જાય છે અને ફાસ્ટ રિસ્પોન્સ જનરેટ કરીને આપે છે. પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે. જાવાની અંદર કોઈ પણ ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ, ગમે તે ઓપરેટિંગ સિસ્ટમ અંદર તમે જાવાના પ્રોગ્રામ રન કરો ત્યારે બધી ઓપરેટિંગ સિસ્ટમ સાથે વર્ક કરે છે. સિક્યોર છે. કોમ્યુનિકેશન માટે અહીંયા HTTPS નામના પ્રોટોકોલનો યુઝ કરવામાં આવતો હોય છે અને જ્યાં HTTPS નામના પ્રોટોકોલનો યુઝ કરવામાં આવે એ તમારી વેબ એપ્લિકેશન અને વેબસાઇટ એકદમ સિક્યોર બને છે. મેમરી એફિશિયન્ટ. મેમરીને બચાવવાનું કામ કરે છે, મેમરીનું વેસ્ટેજ કરતું નથી. સપોર્ટ સેશન. સેશન આપણે બની ગયા. સેશન, કુકી આ બધી વસ્તુ પણ PHP ની અંદર આવતી હતી. એ બધી વસ્તુને પણ સપોર્ટ કરે છે કારણ કે વેબ બ્રાઉઝર અને વેબ સર્વરની અંદર આ બધી જ વસ્તુઓ આવે. કુકી અને સેશન જે આપણે PHP ની અંદર ઓલરેડી ભણી ગયા છે એ બધી વસ્તુને સપોર્ટ સર્વલેટ કરે છે. રીયુઝેબલ એન્ડ મેન્ટેનેબલ. તમે વારંવાર એને અપડેટ કરી શકો છો. એકનો એક કોડ વારંવાર યુઝ કરી શકો છો સર્વલેટનો. એવું નથી કે ભાઈ સર્વલેટનો એક કોડ એક જ વખત ક્રિએટ થાય અને ડિસ્ટ્રોય કરી દો તો ડિસ્ટ્રોય થઈ જાય. ના, સર્વલેટનો એકનો એક કોડ વારંવાર યુઝ થઈ શકે છે. સ્કેલેબલ છે. કેન હેન્ડલ મેની રિક્વેસ્ટ એટ અ સેમ ટાઈમ. એક ટાઈમ ઉપર મલ્ટિપલ ટાઈપની રિક્વેસ્ટ આપણે હેન્ડલ કરી શકીએ છીએ. ડિસએડવાન્ટેજીસ કયા કયા છે? હાર્ડર UI ડિઝાઇન. યુઝર ઇન્ટરફેસને સપોર્ટ કરતું નથી, ઓછું સપોર્ટ કરે છે. સર્વલેટ યુઝ HTML ઇન જાવા કોડ વિચ ઇઝ હાર્ડર. કારણ કે અહીંયા HTML ના કોડનો યુઝ કરવામાં આવતો હોય છે. આપણે ફોર્મ કેવી રીતના બનાવતા હોઈએ છીએ? તો HTML દ્વારા. ઓકે, મોર કોડ ટુ સ્મોલ ટાસ્ક. તમારે સ્મોલ થી સ્મોલ ટાસ્ક માટે પણ વધારેમાં વધારે કોડિંગ કરવાની જરૂર પડતી હોય છે સર્વલેટની અંદર. નો બિલ્ટ ઇન ડિઝાઇન સપોર્ટ. તમને ડાયરેક્ટલી બિલ્ટ ઇન ડિઝાઇન સપોર્ટ નથી મળતો. ઓલરેડી જે ડિઝાઇનિંગ મૂકવામાં આવેલું છે જાવા દ્વારા એ તમને ડાયરેક્ટલી પ્રોવાઈડ થતું નથી. તમને HTML નો યુઝ કરીને એનું ડિઝાઇનિંગ કરવું પડતું હોય છે. કોમ્પ્લેક્સ ફોર બિગિનર્સ. હવે જે લોકો જાવા નવું નવું ભણતા હોય જેને બિગિનર્સ કહેવાય, બિગિનર્સને સર્વલેટ સમજાવવું હાર્ડ છે. ઓકે, ડિફરન્સ બિટવીન સર્વલેટ કોન્ટેક્સ્ટ એન્ડ સર્વલેટ કોન્ફિગ. બંને વચ્ચેનો ડિફરન્સ જોઈ લઈએ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામની અંદર આવી શકવાની પૂરી સંભાવના છે. ઓકે, સમજી લઈએ અહીંયાથી કેવી રીતના એક્ઝિક્યુટ કરવી છે બંને વસ્તુને. Okay, servlet context and servlet config. Servlet context, it is used to share data between all servlet. બધા જ સર્વલેટ ની અંદર ડેટાને ટ્રાન્સફર કરવા માટે સર્વલેટ કોન્ટેક્સ્ટ નો યુઝ કરવામાં આવતો હોય છે. પછી આવશે સર્વલેટ config. It is used to pass data to only one servlet. ખાલી એક જ સર્વલેટને ડેટા ટ્રાન્સફર કરવા માટે સર્વલેટ config નો યુઝ કરવામાં આવતો હોય છે. સર્વલેટ કન્ફિગ્યુરેશન જેને કહી શકાય. It is global scope shared across the app. એપ્લિકેશન પૂરતું જ શેર કરી શકાય છે. It is local scope અને ખાલી એને એક જ આપણે એક જ સર્વલેટ અંદર એને ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો સ્ટોર કોમન ઇન્ફોર્મેશન લાઈક એપ નેમ વર્ઝન. તમે જે એપ્લિકેશન્સ યુઝ કરતા હોય એપ્લિકેશનનું નામ, એપ્લિકેશનનું વર્ઝન કયું છે તે જનરેટ કરવાનું કામ સર્વલેટ કોન્ટેક્સ્ટનું છે. જ્યારે સર્વલેટ કોન્ફિગ બધી જ વસ્તુને હેન્ડલ કરવાનું કામ કરે છે. યુઝર નેમ, પાસવર્ડ આ બધી વસ્તુને જનરેટ કરી આપે છે. એક્સેપ્ટેડ બાય. કોને એક્સેપ્ટ કરેલું છે સર્વલેટ કોન્ટેક્સ્ટ નામની ફેસિલિટીને? તો ગેટ સર્વલેટ કોન્ટેક્સ્ટ નામની મેથડ એ વસ્તુને એક્સેપ્ટ કરેલી છે અને આને એક્સેપ્ટ કરવા વાળું ગેટ સર્વલેટ કન્ફિગ છે. ઓકે, યુઝ ઓનલી વન ઓબ્જેક્ટ પર એપ્લિકેશન. અહીંયા તમે એક જ એપ્લિકેશન ઉપર કોઈ પણ એક જ ઓબ્જેક્ટને ક્રિએટ કરી શકો છો યુઝિંગ વન ઓબ્જેક્ટ પર ઈચ સર્વલેટ. અને અહીંયા સર્વલેટ ઉપર તમને એક જ ઓબ્જેક્ટનો યુઝ કરવાનો થતો હોય છે. યુઝ ઓનલી વન ઓબ્જેક્ટ. બંને બે સેમ જગ્યાએ એક જ ઓબ્જેક્ટનો યુઝ કરવામાં આવતો હોય છે. બંને બે ભલે અલગ અલગ છે પણ એક જ સેમ ઓબ્જેક્ટનો યુઝ કરીને આપણે આ વસ્તુને એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. ક્રિએટેડ વેન ધ એપ સ્ટાર્ટ
ક્યારે સ્ટાર્ટ થાય કે જ્યારે એપ સ્ટાર્ટ કરવામાં આવે અને એપને સ્ટોપ કરવામાં આવે ત્યારે આ વસ્તુ ક્રિએટ થાય, ઇનેબલ થાય. ઓકે, ક્રિએટ when the servlet load, destroy when the servlet is destroy. સર્વલેટને લોડ કરતી વખતે અને સર્વલેટ જ્યારે ડિસ્ટ્રોય થઈ જાય ત્યારે યુઝ કરવામાં આવતો હોય છે સર્વલેટ કન્ફિગ નો. ઓકે, ફોર એક્ઝામ્પલ સાઇટ નેમ, વેબસાઇટ નું નામ છે, સપોર્ટ ઈમેલ્સ છે, આ બધી વસ્તુ સર્વલેટ કોન્ટેક્સ્ટ થી ક્રિએટ થાય અને સર્વલેટ કન્ફિગ લોગિન યુઝર ડેટાબેઝ યુઆરએલ સ્પેસિફિક વન સર્વલેટ. ઓકે, ડેટાબેઝ ના યુઆરએલ ની અંદર પણ આ વસ્તુનો યુઝ કરવામાં આવતો હોય છે. આ રીતના આવી શકે છે ડિફરન્સ પણ. ઓકે, આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 19, લિસ્ટ આઉટ ધ વેરિયસ સેશન ટ્રેકિંગ મેકેનિઝમ ઓફ ધ સર્વલેટ, એક્સપ્લેન કુકીઝ ઓબ્જેક્ટ વિથ એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલ છે, અહીંયા તમારો કોડ લખવાનો આવશે. સૌથી પહેલા આપણે સમજી લઈએ કે કુકીઝ કોને કહેવામાં આવે છે, સેશન કોને કહેવામાં આવે છે. The session tracking is a way of the remember user data like login information, shopping cart while the user browsing your website. જ્યારે કોઈ પણ ટાઈપનો વેબસાઇટ યુઝર વેબસાઇટ અંદર કઈ બી વસ્તુને બાય કરવા આવે, યુઝરની ઇન્ફોર્મેશન, યુઝરના ઓર્ડરની ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે સેશન ટ્રેકિંગ નો યુઝ કરવામાં આવતો હોય છે. એને શું એક્સપ્લેન કરવાનું કીધું છે? કુકીઝ ને એક્સપ્લેન કરવાનું કીધું છે. તો કુકીઝ એ સ્મોલ પીસીસ ઓફ ડેટા. આપને ખબર છે ક્યાં રન કરવામાં આવે છે? તો બ્રાઉઝર ઉપર રન કરવામાં આવે છે. કુકીઝ એ સ્મોલ પીસીસ ઓફ ધ ડેટા that the server send to the browser. સર્વર શું કરે છે? કોઈ પણ ટાઈપના સ્મોલ ડેટાને બ્રાઉઝર ઉપર સેન્ડ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એન્ડ ધ બ્રાઉઝર સેન્ડ ઇટ બેક વિથ એવરી રિક્વેસ્ટ. અને બ્રાઉઝર શું કરશે? તમારી આવેલી રિક્વેસ્ટ નું અહીંયા પ્રોસેસિંગ કરશે અને છેલ્લે રિસ્પોન્સ જનરેટ કરવાનું કામ કરશે. It is stored on client machine. હંમેશા વસ્તુ યાદ રાખવાનું, ક્લાયન્ટ સાઇડ સ્ટોર થાય કુકી. In servlet cookies are used to track and maintain session information. સેશન ઇન્ફોર્મેશન ને મેન્ટેન કરવા માટે અને એને આઈડેન્ટિફાઈ કરવા માટે કુકીઝ નો યુઝ કરવામાં આવતો હોય છે. Used to store and remember user the data. યુઝરની ઇન્ફોર્મેશન ને સ્ટોર કરવા માટે, યુઝરના ડેટાને અહીંયા રિમેમ્બર કરવા માટે, લાઈક નેમ, પ્રેફરન્સ, લોગિન આઈડી એક્સેટ્રા. જ્યારે આપણે યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા કોઈ પણ ટાઈપની સિસ્ટમની અંદર એન્ટર થઈએ એ વસ્તુને રિમેમ્બર રાખવાનું કામ કુકી કરે છે. યુ કેન ક્રિએટ ધ કુકી વિથ અ યુનિક સેશન આઈડી. મસ્ટ બી અહીંયા કુકીની પોતાની સેશન આઈડી હોય, એના દ્વારા કુકી આઈડેન્ટિફાઈ થાય. ઓકે, એક્ઝામ્પલ જોઈ લઈએ કુકી ઇન સર્વલેટ. સર્વલેટ અંદર કુકી કેવી રીતે એક્ઝિક્યુટ થાય છે એ સમજી લઈએ. સૌથી પહેલા આપણે ઇમ્પોર્ટ કરાવી દઈએ java.io નામના પેકેજને. ઇમ્પોર્ટ જાવા એક સર્વલેટને અહીંયા સ્ટાર દ્વારા રિપ્રેઝન્ટ કરવાનું થશે. સ્ટાર એટલે બધું જ ઓલ રેકોર્ડ્સ. ઓકે, ઇમ્પોર્ટ જાવા એક servlet.http. http ની અંદર એક્ઝિક્યુટ થાય છે સર્વલેટ, એટલા માટે આપણે http નામના પેકેજને પણ યુઝ કરવાનું આવશે. હવે બધા જ પેકેજની બધી જ ફેસિલિટી એક્સેસ કરવાની છે, એટલા માટે મેં પાછળ સ્ટાર લખેલું છે. ઓકે, વેબ સર્વલેટ કુકીઝ એક્ઝામ્પલ. મેં અહીંયા વેબ સર્વલેટનું નામ આપી દીધું કુકી એક્ઝામ્પલ. પબ્લિક ક્લાસ કુકી એક્ઝામ્પલ સર્વલેટ કરીને એક ક્લાસ ક્રિએટ કર્યો. http સર્વલેટની અંદરથી એ વસ્તુને એક્સટેન્ડ કરાવી. પ્રોટેક્ટેડ વોઇડ ડુ ગેટ ફંક્શનનો યુઝ કરવાનો થશે. http સર્વલેટ રિક્વેસ્ટ માટે, http સર્વલેટ રિસ્પોન્સ માટે. થ્રુ સર્વલેટ એક્સેપ્શન, IO એક્સેપ્શન. સર્વલેટ એક્સેપ્શન અને IO એક્સેપ્શન અંદરથી આ વસ્તુને મેં એક્સટેન્ડ કરાવી દીધી. response.set context type text HTML. અહીંયા ટેક્સ્ટ નો પણ યુઝ કરી શકો, HTML નો પણ યુઝ કરી શકો, પણ લખવાનું બંને બે. ઓકે, પ્રિન્ટ રાઇટર ઇક્વલ ટુ, પ્રિન્ટ રાઇટર શું છે? તો ક્લાસનું નામ છે. આઉટ નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, response.get writer. રાઇટરને ગેટ કરવા માટે તમે જે વસ્તુ HTML ના ફોર્મની અંદર લખશો એ વસ્તુ તમને રિસ્પોન્સ જનરેટ કરીને આઉટપુટ સ્ક્રીન ઉપર મળશે, તો ગેટ રાઇટર મેથડનો યુઝ થશે. કી કુકીઝ એક શું છે? એરેનું નામ છે. કુકીઝ કરીને અહીંયા એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, request.get cookies. કુકીને ગેટ કરવા માટે યુઝ થાય. સ્ટ્રિંગ યુઝર ઇક્વલ ટુ નલ. અહીંયા સ્ટ્રિંગનું યુઝરનું નામ શું રાખ્યું છે? નલ રાખ્યું છે, કારણ કે આપણે ડેટાબેઝ અંદર રેકોર્ડ જ ક્યાં ઇન્સર્ટ કર્યો છે, તો અહીંયા એને શું કરવું પડે? નલ રાખવું પડે. ઇફ કુકીઝ નોટ ઇક્વલ ટુ નલ, જો કુકી અહીંયા નલ નહીં હોય તો ફોર કુકીઝ સી કુકીઝ. કુકીને અહીંયા પ્રિન્ટ કરાવી દીધી અને c.getName ઇક્વલ્સ યુઝરનેમ. તમે જે યુઝરનેમ નાખેલું છે એ જ્યારે યુઝરનેમ તમે કોઈ પણ ટાઈપની વેબસાઇટ અંદર નાખશો તો બંને બે મેચેબલ હોવું જોઈએ, સેમ હોવું જોઈએ. તમારું યુઝરનેમ કંઈક ઓર હોય અને પાસવર્ડ કંઈક ઓર હોય તો તમને એન્ટ્રી આપે નહીં સિસ્ટમની અંદર. ઓકે, પછી યુઝર નામનો જે અહીંયા મેં ઓબ્જેક્ટ બનાવેલો છે એને મળે છે c.getValue. તમે જે વેલ્યુ એન્ટર કરાવેલી છે યુઝર નામની એ મને ગેટ કરીને આપી દીધી અને છેલ્લા મેં ક્લોઝ કરાવી દીધું. ઓકે, ઇફ યુઝર ઇક્વલ ટુ નલ, જો યુઝર ઇક્વલ ટુ નલ, યુઝરની અંદર તમે યુઝરનેમ નહીં નાખેલું હોય તો કુકીઝ ન્યુ કુકી, નવી કુકી ક્રિએટ થશે. યુઝરનેમ અહીંયા નાખી દીધું મેં ઝોન. નહીં હોય તો, જો તમે યુઝરનેમ નહીં નાખેલું હોય તો અહીંયા યુઝરનું નામ નાખવું પડશે. મેં નામ નાખી દીધું ઝોન. ન્યુ કુકી ડોટ સેટ મેક્સ એજ. અહીંયા મેં એજ ને પણ નાખી દીધી. ઓકે, અહીંયા મેં 60/60 લગાવ્યું છે, મતલબ કુકી અહીંયા 1 કલાક સુધી ઇનેબલ રહેશે. ઓકે, response.add કુકી, નવી કુકી એડ કરી દીધી મેં અહીંયા. out.println ની અંદર
કુકી ક્રિએટેડ નો મેસેજ પ્રિન્ટ આઉટ કરાવી દીધો અને એસ ટુ ટેગ દ્વારા એને નવી લાઈનમાં રિપ્રેઝન્ટ કરી દીધી. એલ્સ out.println વેલકમ બેક યુઝર, પછી તમને શું મેસેજ પ્રિન્ટ આઉટ કરીને આપી દેશે? વેલકમ બેક યુઝર. કારણ કે તમે જો એકનું એક નામ બીજી વખત નાખશો તો જ એ વસ્તુ એક્સેપ્ટ કરશે. માની લો કે તમારું યુઝર નામ છે ABC અને તમે કોઈ પણ ટાઈપની સિસ્ટમની અંદર એડ થવા માટે XYZ નાખો તો તમને એન્ટ્રી આપે? ન આપે. મસ્ત તમારો યુઝર અને પાસવર્ડ બરાબર હોવા જોઈએ, સાચા હોવા જોઈએ. તો આઉટપુટ શું મળશે? ફર્સ્ટ વિઝિટ કરશો ત્યારે કુકી ક્રિએટેડ એનો મેસેજ આપશે અને સેકન્ડ વિઝિટ કરશો ત્યારે રિફ્રેશ કરવું પડશે અને તમને વેલકમ બેક ઝોન નામનો તમને એક મેસેજ પ્રિન્ટ આઉટ કરીને આપી દેશે. કારણ કે આપણે અહીંયા ઝોન નામ નાખેલું છે એટલા માટે. ઓકે, આગળ છે લિસ્ટ આઉટ વેરિયસ સેશન ટ્રેકિંગ મિકેનિઝમ ઓફ સર્વલેટ, એક્સપ્લેન HTTP સેશન ઓબ્જેક્ટ. હવે શું છે? HTTP સેશન ઓબ્જેક્ટ છે. આગળ શું હતું? કુકી હતું. એ કુકીને એક્સપ્લેન કર્યું. હવે HTTP સેશન ઓબ્જેક્ટને કરી દઈએ. સેશન ટ્રેકિંગ ઇઝ અ વે ઓફ ધ રિમેમ્બર યુઝર ધ ડેટા. યુઝર જ્યારે કોઈ પણ ટાઈપની વેબસાઇટની અંદર યા તો વેબ બ્રાઉઝરની અંદર પોતાની ઇન્ફોર્મેશન શેર કરે, એ ઇન્ફોર્મેશનને એક જગ્યાએ સ્ટોર્ડ કરવા માટે યુઝ કરવામાં આવતો હોય છે સેશન ટ્રેકિંગ મેકેનિઝમ્સનો. જેમ કે તમે યુઝરનું નામ, યુઝરની લોગિન ઇન્ફોર્મેશન, શોપિંગ કાર્ટ, આ બધી વસ્તુ સ્ટોર થાય છે. ઓકે, મેકેનિઝમ કેટલા કેટલા છે સેશન મેકેનિઝમના? તો કુકીઝ છે જેને સ્મોલેસ્ટ ડેટા શેર કરવામાં આવે છે યુઝર્સ બ્રાઉઝર ઉપર. URL રીરાઇટિંગ, ડેટા એડિટ ટુ ધ લિંક, લિંકની અંદર ડેટાને સ્ટોર કરવા માટે URL રીરાઇટિંગ નામના મેકેનિઝમનો યુઝ કરવામાં આવતો હોય છે. હિડન ફ્રોમ ફિલ્ડનો યુઝ કરવામાં આવતો હોય છે અમુક ટાઈપની ફિલ્ડને હિડન રાખવા માટે. અમુક પાસવર્ડ જેવી ફિલ્ડ હોય એને હિડન રાખવી પડે, કોઈ જોઈ ન જાય એના માટે. ઓકે, HTTP સેશન, ડેટા સ્ટોર્ડ ઓન સર્વર. અહીંયા શું કરવામાં આવે છે? HTTP સેશન અંદર ડેટા સ્ટોર્ડ ઓન સર્વર, સર્વર ઉપર ડેટાને સ્ટોર કરવામાં આવે છે. ઓકે, એક્ઝામ્પલ દ્વારા વેરીફાઈ કરીએ. વી વિલ યુઝ જસ્ટ વન સર્વલેટ. તમે ખાલી એક જ સર્વલેટ યુઝ કરો છો એન્ડ ટેક ધ વેલ્યુ ફ્રોમ ધ યુઝર. યુઝર પાસેથી એનું નામ ગેટ કરાવો છો. સ્ટોર ઇન સેશન, આ વસ્તુને ક્યાંય સ્ટોર કરવામાં આવે છે? સેશન ની અંદર સ્ટોર કરવામાં આવે છે અને ફરીથી એ વસ્તુ યુઝર દ્વારા રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. યુઝરને ફરીથી વસ્તુ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. એ કોની મદદથી? તો અલગ અલગ ટાઈપના મેકેનિઝમની મદદથી. હવે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ HTTP સેશનનું. ઇમ્પોર્ટ java.io નામનો પેકેજ સૌથી પહેલા ડિરાઈવ કરાવી દેવાનું. javax.servlet નામનું પેકેજ અહીંયા એક્સટેન્ડ કરાવી દેવાનું અને servlet.http નામના અહીંયા પેકેજને ડિરાઈવ કરાવી દેવાનું. એનોટેશન અને સેશન ડેમો માટે એક સેશન ડેમો નામનું એક ક્રિએટ કરી દીધું ફાઇલ અને પબ્લિક ક્લાસ સેશન સર્વલેટ એક્સટેન્ડ HTTP સર્વલેટ. અહીંયા સેશન સર્વલેટ નામનો ક્લાસ ક્રિએટ કર્યો, HTTP સર્વલેટ નામના ક્લાસની અંદરથી એને એક્સટેન્ડ કરાયો. પ્રોટેક્ટેડ વોઇડ ડુ ગેટ ફંક્શનનો યુઝ કરવાનો થશે. HTTP સર્વલેટ રિક્વેસ્ટ, રિક્વેસ્ટ માટે. HTTP સર્વલેટ રિસ્પોન્સ, રિસ્પોન્સ માટે. થ્રુ ધ સર્વલેટ એક્સેપ્શન અને IO એક્સેપ્શન, આ બંને બે એક્સેપ્શન અંદરથી વસ્તુને ડિરાઈવ કરાવી દીધી. રિસ્પોન્સ ડોટ સેટ કોન્ટેક્સ્ટ ટાઈપ ટેક્સ્ટ અને HTML બંને બે લેવાનું. પ્રિન્ટ રાઇટર શું છે? તો એક ક્લાસનું નામ છે ઇનબિલ્ટ ટાઈપના. આઉટ નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. રિસ્પોન્સ જનરેટ કરવા માટે ગેટ રાઇટર નામની મેથડનો અહીંયા યુઝ કર્યો. HTTP સેશન, સેશન નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. રિક્વેસ્ટ ડોટ ગેટ સેશન, સેશનને ગેટ કરવા માટે તમે જે અહીંયા યુઝર નેમ અને પાસવર્ડ નાખેલો હશે એ ફરીથી તમને રિપ્રેઝન્ટ કરીને આપી દેશે. સ્ટ્રિંગ નેમ ઇક્વલ ટુ સ્ટ્રિંગ સેશન ડોટ ગેટ એટ્રીબ્યુટ્સ અને યુઝર નેમ. તમે યુઝર નેમ તમે જે નાખેલું હશે, માની લો કે તમે યુઝર નેમ નાખ્યું, યુઝર નેમ અને પાસવર્ડ નાખીને જેવા સિસ્ટમ અંદર એન્ટર થઈ ગયા પછી તમારું ઉપર એક મેસેજ આવી જતો હોય છે વેલકમ, પછી તમારું નામ. ઓકે, આ વસ્તુને રિપ્રેઝન્ટ કરવા માટે યુઝ થાય છે. ઇફ નેમ ઇક્વલ ટુ નલ, જો યુઝરનું નામ અહીંયા નલ હશે તો નેમ ઇક્વલ ટુ ઝોન સેટ કરવાનું. સેટ એટ્રીબ્યુટ મેથડ દ્વારા યુઝર નેમ અને નામ તમને જે સેટ કરવાનું હોય કરી શકો છો. out.println નેમ સેવ્ડ ઇન સેશન, તમે જે અહીંયા નેમ સ્ટોર કરાવેલું હશે સેશન અંદર સ્ટોર થઈ જશે. href સેશન ડેમો ની અંદર આ વસ્તુને મેં રિપ્રેઝન્ટ કરી દીધું સેશન આઈડી દ્વારા અને છેલ્લા વેલકમ બેક કરીને મેસેજ પ્રિન્ટ આઉટ કરાવી દીધું. તમે આઉટપુટ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરશો તો તમારી ઇન્ફોર્મેશન સેશન અંદર ડાયરેક્ટલી સ્ટોર થઈ જશે. સેકન્ડ વિઝિટ કરશો યા તો રિફ્રેશ કરશો ત્યારે તમારા ઉપર ફરીથી એક મેસેજ આવશે વેલકમ બેક ટુ ઝોન. ઓકે, આગળ છે એક્સપ્લેન રિક્વેસ્ટ ડિસ્પેચર ઇન્ટરફેસ. હવે રિક્વેસ્ટ ડિસ્પેચર ઇન્ટરફેસ શું છે? રિક્વેસ્ટ ડિસ્પેચર ઇન્ટરફેસ ઇઝ ઇન જાવા યુઝ ટુ ફોરવર્ડ અ રિક્વેસ્ટ ફ્રોમ ધ વન સર્વલેટ ટુ અનધર. એક સર્વલેટ ઉપરથી બીજા સર્વલેટ ઉપર રિક્વેસ્ટ શેર કરવા માટે યુઝ કરવામાં આવતું ઇન્ટરફેસ એટલે રિક્વેસ્ટ ડિસ્પેચર. અહીં લખેલું છે એક વન ટાઈપ ઓફ ઇન્ટરફેસ છે જાવાની અંદર યુઝ કરવામાં આવતું જે ફોરવર્ડ કરે છે એક રિક્વેસ્ટને બીજા સર્વલેટ ઉપર. એક સર્વલેટ ઉપર આવેલી જે રિક્વેસ્ટ છે એને બીજા સર્વલેટ ઉપર સેન્ડ કરવાની ફેસિલિટી રિક્વેસ્ટ ડિસ્પેચર પ્રોવાઈડ કરે છે. રિક્વેસ્ટ ડિસ્પેચર ઇઝ અ ઇન્ટરફેસ ઇન જાવા x.servlet પેકેજ. કયા પેકેજ ની અંદરથી ડિરાઈવ થાય છે? જાવા x.servlet પેકેજ ની અંદરથી ડિરાઈવ થાય છે.
It is used to forward a client request. ક્લાયન્ટની રિક્વેસ્ટને એક સર્વલેટમાંથી બીજા સર્વલેટની અંદર સેન્ડ કરવાની ફેસિલિટી તમને રિક્વેસ્ટ ડિસ્પેચર પ્રોવાઈડ કરે છે. ઇટ ઇન્ક્લુડ ધ કોન્ટેન્ટ ઓફ ધ અનધર રિસોર્સ ઇન રિસ્પોન્સ. અહીંયા રિસોર્સનો પણ યુઝ કરવામાં આવતો હોય છે. એક રિક્વેસ્ટને બીજા સર્વલેટની અંદર સેન્ડ કરવા માટે કંઈ ને કંઈક રિસોર્સ તો જોઈશે જ ને, તો એ રિસોર્સ પ્રોવાઈડ કરવાનું પણ કામ તમને રિક્વેસ્ટ ડિસ્પેચર કરીને આપે છે. ઇન્ટરફેસ ટુ મૂવ યોર કમ્બાઇન્ડ વેબ કોમ્પોનન્ટ્સ. અહીંયા વેબ કોમ્પોનન્ટ્સ પણ ઇન્ક્લુડ કરેલા હોય છે. હેલ્પ ટુ રીયુઝ ફાઇલને રીયુઝ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. લોજિકને સેપરેટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે અને વેબ ડિઝાઇનિંગ કરવાની ફેસિલિટી તમને ડિસ્પેચર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. અહીં સિમ્પલ એક એક્ઝામ્પલ આપેલું છે. વન સર્વલેટ ચેક લોગિન. એક સર્વલેટ શું કરે છે? તમારું લોગિન પેજ ચેક કરવાનું કામ કરે છે. ઇફ લોગિન ઇઝ કરેક્ટ, જો તમે અહીંયા તમારો યુઝરનેમ અને પાસવર્ડ કમ્પ્લીટ નાખેલો હશે તો ઇટ ફોરવર્ડ ધ રિક્વેસ્ટ ટુ વેલકમ પેજ. માની લો કે તમે એક પેજની અંદર છો. આ પેજ કયું પેજ છે? લોગિન પેજ. કે તમને લોગિન પેજની અંદરથી હોમ પેજની અંદર ડિરાઈવ થવું છે, તો લોગિન પેજની અંદર તમારી જે ઇન્ફોર્મેશન નાખેલી હશે એને ચેક કરશે એક સર્વલેટ. પછી આ જે સર્વલેટ છે તમારી જેટલી પણ ઇન્ફોર્મેશન તમે નાખેલી છે યુઝરનેમ અને પાસવર્ડ એ સેન્ડ કરીને લઈ જશે વેલકમ પેજ ઉપર. ઓકે, આને કહેવાય રિક્વેસ્ટ ડિસ્પેચર. તમે જ્યારે લોગિન કરાવો છો કોઈ પણ ટાઈપની સિસ્ટમની અંદર, એ તમારી જે ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી હોય છે ને, એ ઇન્ફોર્મેશનને લોગિન પેજ ઉપરથી હોમ પેજ ઉપર લઈ જવા માટે યા તો વેલકમ પેજ ઉપર લઈ જવા માટે રિક્વેસ્ટ ડિસ્પેચરનો યુઝ કરવામાં આવતો હોય છે. એનો શાના માટે યુઝ કરવામાં આવતો હોય છે? તો શેર વર્ક બિટવીન ધ સર્વલેટ ટુ સર્વલેટ. અહીંયા અલગ અલગ ટાઈપનું વર્ક સેન્ડ કરવા માટે. find response from the multiple ફાઇલ દ્વારા જનરેટ થતો રિસ્પોન્સ જનરેટ કરવા માટે. હેલ્પ ઇન કોડ રીયુઝ એન્ડ બેટર ડિઝાઇન. તમારા કોડિંગની અંદર ક્રિએટ કરવામાં આવેલું જે વેબ પેજ છે એ વેબ પેજને એફિશિયન્ટ બનાવવા માટે, ડિઝાઇનેબલ બનાવવા માટે રિક્વેસ્ટ ડિસ્પેચરનો યુઝ કરવામાં આવતો હોય છે. રિક્વેસ્ટ ડિસ્પેચર માટે કયા કયા ટાઈપની મેથડ યુઝ કરીશું? તો એક ફોરવર્ડ કે જે રિક્વેસ્ટ અને રિસ્પોન્સને ફોરવર્ડ કરવાનું કામ કરશે. ઇન્ક્લુડ પણ અહીંયા બતાવી દીધું છે તમને. સેન્ડ ધ રિક્વેસ્ટ ટુ અનધર રિસોર્સ. અહીંયા શું કરવાનું કામ કરે છે? ફોરવર્ડ નામની મેથડ એક રિક્વેસ્ટને કોઈ બીજી પેજ ઉપર લઈ જવાનું કામ કરે છે. મેં તમને કીધું હાલ જ એક લોગિન પેજ હોય. હવે આ લોગિન પેજ પરથી મને વેલકમ પેજની અંદર જવું છે, તો લોગિન પેજ ઉપરથી તમારી સ્ટોર કરેલી ઇન્ફોર્મેશન વેલકમ પેજની અંદર જશે. ઓકે, ફોરવર્ડ કરવાનું કામ કરે છે. ઇન્ક્લુડ શું કરે છે? ઇન્ક્લુડ ધ કોન્ટેન્ટ ઓફ અનધર ફાઇલ ઇન ધ રિસ્પોન્સ. અહીંયા તમારો અલગ અલગ ટાઈપની ફાઇલ દ્વારા રિસ્પોન્સ જનરેટ કરેલો હોય છે, એને સ્ટોર કરવા માટે યુઝ થાય છે. ઓકે, આગળનું એક્ઝામ્પલ છે import java.io. જાવા એક સર્વલેટ http અને પબ્લિક ક્લાસ ક્રિએટ કર્યો http સર્વલેટ નામના ક્લાસની અંદરથી આ વસ્તુને એક્સટેન્ડ કરાયું. પબ્લિક વોઇડ ડુ પોસ્ટ નો એ અંદર યુઝ કરવાનો થશે. http સર્વલેટ રિક્વેસ્ટ માટે, http સર્વલેટ રિસ્પોન્સ માટે. અહીંયા મેં io એક્સેપ્શન અને સર્વલેટ એક્સેપ્શનને અહીંયા થ્રો કરાવી દીધી. સ્ટ્રિંગ યુઝરનેમ. અહીંયા યુઝરનેમ સૌથી પહેલા નાખવાનો થશે, ફર્સ્ટ પેરામીટર યુઝરનેમ. પછી પાસવર્ડ નાખવાનો થશે, સેકન્ડ પેરામીટર પાસવર્ડ. ઓકે, ઇફ યુઝરનેમ ડોટ ઇક્વલ્સ, જો તમે યુઝરનેમ જે યુઝ કરી રહ્યા છો એ ઇક્વલ સાબિત થશે તો એડમિન એન્ડ પાસવર્ડ ઇક્વલ ટુ 1 2 3. માની લો કે તમારો યુઝરનેમ છે એડમિન અને પાસવર્ડ છે 1 2 3. જો આ બંને બે સાચું હશે તો જ તમને એન્ટ્રી આપશે, અધરવાઇઝ આપશે નહીં. ઓકે, આ ડોટ ફોરવર્ડ તમારી રિક્વેસ્ટ અહીંયા ફોરવર્ડ કરીને લઈ જશે welcome.jpg નામના ફોર્મ ઉપર. એલ્સ પ્રિન્ટ રાઇટર આઉટ response.getWriter. અહીંયા રિસ્પોન્સ મેળવવા માટે રિસ્પોન્સ ઉપરથી મને શું ક્રિએટ કરવું પડે? એક ક્લાસ ક્રિએટ કરવો પડે કે જે તમને રિક્વેસ્ટનો રિસ્પોન્સ જનરેટ કરીને આપશે. ઓકે, out.println invalid username and password. જો તમે અહીંયા એન્ટર કરવામાં આવેલો યુઝરનેમ અને પાસવર્ડ રોંગ નાખ્યો હશે તમને અંદર એન્ટ્રીઝ નહીં આપે, એ જ લોગિન પેજ ઉપર તમને રહેવા દેશે. ઓકે, આ વસ્તુ તમને કહેવા માંગે છે. આગળ છે explain about http servlet interface http servlet request interface. હવે http servlet request interface શું છે એ સમજી લઈએ. http servlet request is an interface in java. It is used to get information from the client. બ્રાઉઝર ની અંદરથી કોઈ પણ ટાઈપની ઇન્ફોર્મેશન મેળવવા માટે when it send the request to the server. જ્યારે આપણે સર્વરને કોઈ પણ ટાઈપની રિક્વેસ્ટ કરીએ તો એ રિક્વેસ્ટની ઇન્ફોર્મેશન સીન કરવા માટે http સર્વલેટ રિક્વેસ્ટ ઇન્ટરફેસનો યુઝ કરવામાં આવતો હોય છે. ઇટ હેલ્પ ધ સર્વલેટ ટુ રીડ ફ્રોમ ડેટા. જે યુઝર રિક્વેસ્ટ કરે છે એ રિક્વેસ્ટ માટે કયા ડેટા સેન્ડ કરે છે એ ડેટા ઇન્ફોર્મેશન જોવા માટે યુઝ કરવામાં આવતો હોય છે http સર્વલેટ રિક્વેસ્ટનો. યુઝ ટુ રીડ ડેટા સેન્ડ બાય ધ ક્લાયન્ટ. અહીંયા જે કોઈ પણ ટાઈપના ડેટા સેન્ડ કરવામાં આવે છે સર્વરને એઝ અ રિક્વેસ્ટ, એ
રિક્વેસ્ટ દ્વારા સેન્ડ કરેલા ડેટાને રીડ કરવા માટે HTTP સર્વલેટ રિક્વેસ્ટ ઇન્ટરફેસનો યુઝ કરવામાં આવતો હોય છે. કયું પેકેજ આવશે એના માટે? javax.servlet.http નામનું પેકેજ આવશે. ઇનબિલ્ટ ટાઈપનો પેકેજ છે. ઓકે, શાના માટે યુઝ કરવામાં આવે છે? તો ગેટ from input value username અને પાસવર્ડ ને ગેટ કરવા માટે. find out what method was used, તમે કઈ મેથડ યુઝ કરી છે, get મેથડ યુઝ કરી છે કે post મેથડ યુઝ કરી છે એ આપણે જાણી શકીએ છીએ. get extra information like IP address, headers etc. તમે બીજી બધી બી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન લઈ શકો છો કે ભાઈ કયા કમ્પ્યુટરના કયા IP એડ્રેસ દ્વારા તમારી રિક્વેસ્ટ કરવામાં આવી છે એ પણ અહીંયાથી આપણે સીન કરી શકીએ છીએ. કોમન મેથડ ઓફ ધ HTTP રિક્વેસ્ટ સર્વલેટ. કયા કયા ટાઈપની રિક્વેસ્ટ હોય છે? તો સૌથી પહેલા આવશે મેથડ નેમ. ગેટ પેરામીટર, પેરામીટરને ગેટ કરવા માટે તમે જે નેમ નાખેલું હશે એની એ નેમ મને આઉટપુટ સ્ક્રીન ઉપર રિપ્રેઝન્ટ કરીને આપી દેશે. ગેટ મેથડ, HTTP મેથડને યુઝ કરવા માટે, મતલબ ગેટ અને પોસ્ટનો યુઝ કરવા માટે. ગેટ રિક્વેસ્ટ URI, ગેટ ધ રિક્વેસ્ટ ફ્રોમ URL પાથ, URL ના પાથની અંદરથી કોઈ પણ ટાઈપની રિક્વેસ્ટને ગેટ કરવા માટે. ગેટ રિમોટ ADDR, ગેટ ધ યુઝર્સ IP એડ્રેસ, યુઝરનું IP એડ્રેસ સીન કરવા માટે. ગેટ હેડર, યુઝર એજન્ટ, ઇન્ફોર્મેશન અબાઉટ ધ બ્રાઉઝર ઓર ડિવાઇસીસ, કયા ડિવાઇસીસની અંદરથી કયા બ્રાઉઝરની અંદરથી ડેટા સેન્ડ કરવામાં આવેલા છે તે ઇન્ફોર્મેશન તમને રિપ્રેઝન્ટ કરીને આપે છે. એક્ઝામ્પલ દ્વારા વેરીફાઈ કરી દઈએ. સૌથી પહેલા આપણે HTML ફોર્મ ક્રિએટ કરીશું. login.html મેં નામ આપી દીધું. ફોર્મ એક્શન login સર્વલેટ, અહીંયા લોગિન સર્વલેટ નામનો એક્શન લઈ લીધું, મેથડ લીધી પોસ્ટ, યુઝરનેમ ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ નેમ અને યુઝરનેમ નાખી દીધું. પાસવર્ડ ઇનપુટ ટાઈપ પાસવર્ડ નેમ પાસવર્ડ, અહીંયા પાસવર્ડની પણ ફિલ્ડ ક્રિએટ કરી દીધી અને સબમિટ બટન બનાવી દીધું. ઓકે, હવે સર્વલેટનો કોડ ક્રિએટ કરીએ. મેં નામ આપ્યું લોગિન સર્વલેટ.java, ઇમ્પોર્ટ java.io.star, javax.servlet, સર્વલેટનો પ્રોગ્રામ છે એટલા માટે. javax.servlet.http યુઝ કરવું જ પડશે કારણ કે HTTP રિક્વેસ્ટ બની રહ્યા છે. પબ્લિક ક્લાસ લોગિન સર્વલેટ એક્સટેન્ડ HTTP સર્વલેટ, HTTP સર્વલેટ નામના ક્લાસની અંદરથી લોગિન સર્વલેટ નામના ક્લાસને મેં એક્સટેન્ડ કરાવી દીધો. પબ્લિક વોઇડ ડુ પોસ્ટ નામની મેથડનો યુઝ કરીને HTTP સર્વલેટ રિક્વેસ્ટ માટે, HTTP સર્વલેટ રિસ્પોન્સ માટે થ્રો કરાવી દીધી IO એક્સેપ્શનને અને સર્વલેટ એક્સેપ્શનને. સ્ટ્રિંગ યુઝર, સૌથી પહેલા યુઝરનેમ નાખવા માટે. સ્ટ્રિંગ પાસ, પાસવર્ડ લેવા માટે. પ્રિન્ટ રાઇટર આઉટ, હવે પ્રિન્ટ રાઇટર પ્રિન્ટ કરવાનું કામ કરે છે. તમે જે યુઝર અને મને પાસવર્ડ નાખેલો છે એ જો સાચો હશે તો તમારા યુઝર મને પાસવર્ડને હોમ સ્ક્રીન ઉપર બતાવશે. કે out.println ની અંદર યુઝરનેમને પ્રિન્ટ કરાવી દીધો અને પાસવર્ડને પ્રિન્ટ કરાવી દીધો. તો અહીંયા તમને શું મળશે? યુઝરનેમ એડમિન અને પાસવર્ડ 1 2 3 તમે જે નાખેલો હશે તમને પ્રિન્ટ કરીને આપશે. ઓકે, આગળ જોઈ લઈએ. ડિફાઇન JSP, લિસ્ટ આઉટ વેરિયસ JSP એક્શન ટેગ. હવે JSP શું છે? તો JSP સ્ટેન્ડ ફોર ધ જાવા સર્વર પેજ. શું કહી શકાય? જાવા સર્વર પેજ કહી શકાય. ઇટ ઇઝ અ ટેકનોલોજી યુઝ ટુ ક્રિએટ ડાયનામિક વેબ પેજ યુઝિંગ ધ જાવા. જાવાનો યુઝ કરીને ડાયનામિક વેબ પેજ બનાવવા માટે JSP નો યુઝ કરવામાં આવતો હોય છે. JSP ઇઝ અ વેબ પેજ વિથ HTML પ્લસ જાવા કોડ. કેવી રીતના બને છે? તો કોમ્બિનેશન ઓફ HTML પ્લસ જાવા કોડ, આ બંને બેનું કોમ્બિનેશન થઈને JSP ક્રિએટ થાય. It allow developer to enable Java code directly in HTML or XML page and make web development more efficient. તમારી બનાવવામાં આવેલી વેબસાઇટને વેબનું ડેવલપમેન્ટ તમે જે કરેલું છે એને એફિશિયન્ટ બનાવવા માટે JSP નો યુઝ કરવામાં આવતો હોય છે. JSP minimize the amount of the code required for the web applications. વેબ એપ્લિકેશન્સના કોડને પણ સારી રીતના એફિશિયન્ટલી જનરેટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. પ્લેટફોર્મને ઇન્ડિપેન્ડન્ટ બનાવે છે. We can write the once run anywhere. એક જ વખત કોડ કરવાની જરૂર પડે છે જે બધી જગ્યાએ ચાલી શકે છે. It support custom tag and tag libraries. કસ્ટમ ટેગનો યુઝ કરે છે. ઇનબિલ્ટ ટાઈપના લાઇબ્રેરીની અંદર સ્ટોર કરવામાં આવેલા ટેગનો યુઝ કરે છે અને લાઇબ્રેરીનો પણ યુઝ કરતું હોય છે. It run on the server and create dynamic content like showing the username. શું કરે છે? સર્વર અને ક્રિએટ ડાયનામિક કોન્ટેન્ટ્સ. રન્સ ઓન સર્વર, સર્વર ઉપર રન કરવામાં આવે છે અને ડાયનામિક કોન્ટેન્ટ ક્રિએટ કરી આપે છે લાઈક યુઝરનું નેમ, કેલ્ક્યુલેટિંગ ટોટલ્સ, તમે જે રીતના અત્યારે કેલ્ક્યુલેટર યુઝ કરો છો તે રીતના. ડિસ્પ્લેઇંગ ડેટાબેઝ રેકોર્ડ, ડેટાબેઝની અંદર સ્ટોર કરવામાં આવેલા રેકોર્ડ્સને પ્રિન્ટ કરાવવા માટે પણ યુઝ કરવામાં આવતો હોય છે JSP નો. JSP ઇક્વલ ટુ જાવા પ્લસ HTML ફોર વેબ પેજીસ. જાવાના કોડનું અને HTML ના કોડનું કોમ્બિનેશન કરવામાં આવે પછી JSP ક્રિએટ થાય. જાવા સર્વર પેજ, જાવા સર્વર પેજ તમારા વેબ ડેવલપમેન્ટને એફિશિયન્ટ બનાવવાનું કામ કરે છે, મોર ડિઝાઇનેબલ બનાવે છે તમારા આ પેજને. JSP એક્શન ટેગ, એક્શન ટેગ કયા છે? સૌથી પહેલો ટેગ છે JSP યુઝ બિન. યુઝ બિન નામના ટેગનો યુઝ શાના માટે કરવામાં આવે છે? ક્રિએટ ઓર એક્સેસ ધ જાવા બિન, જાવા બિનને એક્સેસ કરવા માટે.
JSP set property set the value the bin property અહીંયા bin નામની પ્રોપર્ટીને એક્સેસ કરવા માટે JSP get property get value from the bin property માંથી કોઈ પણ ટાઈપની વેલ્યુને ગેટ કરવા માટે અને શો કરાવવા માટે JSP include another file or JSP inside current page include another file ને include કરવા માટે and JSP inside current page તમારા current page ની અંદર JSP ને યુઝ કરવા માટે JSP forward request forward કરવા માટે અનધર પેજ ની અંદર યા તો સર્વલેટ ને પણ તમે ફોરવર્ડ કરી શકો છો JSP પેરામીટર જનરેટ કરવા માટે એક પેજના પેરામીટર બીજા પેજ ઉપર સેન્ડ કરવા માટે JSP પ્લગઇન હેલ્પ ઇન્ક્લુડ જાવા એપ્લેટ્સ ઓર પ્લગઇન જાવા એપ્લેટ્સ અને પ્લગ ને યુઝ કરવા માટે યુઝ કરવામાં આવતું હોય છે પ્લગઇન્સ એને કહી શકાય અને રેરલી યુઝ થાય છે વધારે યુઝ થતું નથી સ્ટેપ ટુ ક્રિએટ JSP ને કેવી રીતના ક્રિએટ કરીશું એના માટેની સ્ટેપ નંબર 1 છે ટેક એની HTML ફાઇલ યુ હેવ પ્રીવિયસલી ક્રિએટેડ જે તમે બહુ પહેલા HTML ની ફાઇલ ક્રિએટ કરેલી હોય એને સૌથી પહેલા ઓપન કરવાની સ્ટેપ નંબર 2 ચેન્જ ધ ફાઇલ એક્સટેન્શન ફ્રોમ ધ HTML ટુ .jsp અને તમે જે ફાઇલને ઓપન કરાવેલી છે HTML વાળી એનું એક્સટેન્શન ચેન્જ કરીને HTML માંથી .jsp માં કરી દેવાનું સ્ટેપ નંબર 3 લોડ ધ ન્યૂ .jsp ફાઇલ ઇન બ્રાઉઝર અને બ્રાઉઝર ની અંદર તમે આ JSP વાળી ફાઇલ છે એને લોડ કરાવવાની when we load the JSP file for the first time જો તમે અહીંયા ફર્સ્ટ ટાઈમ જે તમારી ફાઇલ લોડ કરાવશો તો સ્ટેપ નંબર 4 JSP converted into the java file અને JSP શું કરશે એને java file ની અંદર કન્વર્ટ કરી દેશે સ્ટેપ નંબર 5 java file is compiled into the servlet પછી શું કરવામાં આવશે જાવા ની અહીંયા ફાઇલ જે અમે ક્રિએટ કરેલી છે એ સર્વલેટ ની અંદર એક્ઝિક્યુટ કરવામાં આવશે java files is compile કરવામાં આવશે સર્વલેટ ની અંદર સ્ટેપ નંબર 6 compile servlet is loaded and executed તમે અહીંયા જે સર્વલેટ એક્ઝિક્યુટ કરેલું છે સર્વલેટ ને લોડ અને એક્ઝિક્યુટ કરવા માટે JSP યુઝ થશે ઓકે આગળ છે એક્સપ્લેન ધ આર્કિટેક્ચર ઓફ JSP વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ અંદર આવે તેવો ક્વેશ્ચન JSP આર્કિટેક્ચર એક્સપ્લેન હાઉ JSP વર્ક બિહાઇન્ડ ધ સીન JSP કેવી રીતના વર્ક કરે છે એ વસ્તુ રિપ્રેઝન્ટ કરવા માટેનું આર્કિટેક્ચર જવાબદાર છે ફ્રોમ વેન યુઝર સેન્ડ ધ રિક્વેસ્ટ to how to server response જ્યારે કોઈ પણ ટાઈપનો પર્સન સર્વરને રિક્વેસ્ટ કરે એના ઉપરથી જનરેટ થતો જે રિસ્પોન્સ છે એ કેવું બિહેવ કરે છે એ તમને કોણ બતાવે છે તો આર્કિટેક્ચર ઓફ JSP આર્કિટેક્ચર ઇઝ અ ઇન્ટરનલ પ્રોસેસ that show how JSP file is converted into servlet અહીંયા તમને એ બતાવે છે કે તમારી એવા ટાઈપની પ્રોસેસ છે કે JSP ની ફાઇલને સર્વલેટ ની અંદર કેવી રીતના કન્વર્ટ કરવી કમ્પાઇલ કેવી રીતના કરવી અને કેવી રીતના ડાયનામિક ટાઈપનું HTML કોન્ટેન્ટ ક્રિએટ કરવા JSP is the extension of servlet which is used to deliver HTML and XML ડોક્યુમેન્ટ્સ શું જનરેટ કરવાનું કામ કરે છે તો HTML અને XML ડોક્યુમેન્ટ્સ ને જનરેટ કરવાનું કામ કરે છે 3 લેવલનો આર્કિટેક્ચર છે જોઈ લઈએ કેવી રીતના ક્રિએટ થશે સૌથી પહેલો છે મોડલ લેયર ને કહેવાય જાવા પિન મોડલ લેયર ઇઝ અ ડેટા લેયર ઇટ કન્ટેન ઓફ ધ ડેટા ઓફ વેબ એપ્લિકેશન ને ક્રિએટ કરવા માટે તમને ડેટા પ્રોવાઈડ કરે છે ઇટ રિપ્રેઝન્ટ સ્ટેટ ઓફ ધ એપ્લિકેશનને રિપ્રેઝન્ટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે મોડલ લેયર ઇઝ રિસ્પોન્સિબલ શાના માટે રિસ્પોન્સિબિલિટી ધરાવે છે તો કોન્ટેન્ટ વિથ ડેટાબેઝ એઝ વેલ ઇઝ સ્ટોર્ડ ઇન ડેટાબેઝ અહીંયા ડેટાબેઝ સાથે કનેક્ટ થવા માટે અને ડેટાબેઝના ડેટાને પ્રોપર ડેટાબેઝની અંદર સ્ટોર કરવા માટે મોડલ લેયર જવાબદાર છે એના માટે રિસ્પોન્સિબલ છે ઇટ કન્ટેન ઓફ ધ ક્લાસ ઇન અવર એપ્લિકેશન which have the connection to the ડેટાબેઝ સાથે કનેક્શન ક્રિએટ કરવા માટે પણ યુઝ કરવામાં આવતું હોય છે વ્યૂ લેયર આવશે જેને JSP પેજ કહી શકાય ઇટ રિપ્રેઝન્ટ પ્રેઝન્ટેશન લેયર તમે પ્રેઝન્ટેશન લેયર પણ બની ગયા છો ઓકે પ્રેઝન્ટેશન લેયર ની અંદર પ્રેઝન્ટ કરવાનું કામ વ્યૂ લેયર નું છે ઇટ નોર્મલી રિપ્રેઝન્ટ યુઝર ઇન્ટરફેસ ઓફ એપ્લિકેશન યુઝર ઇન્ટરફેસ ક્રિએટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે વી કેન યુઝ HTML અહીંયા આપણે HTML નો યુઝ કરી શકીએ છીએ CSS નો યુઝ કરી શકીએ છીએ અને JavaScript નો યુઝ કરી શકીએ છીએ કંટ્રોલર લેયર જેને સર્વલેટ કહી શકાય ઇટ ક્રિએટ ઇન્ટરફેસ બિટવીન વ્યૂ લેયર એન્ડ મોડલ લેયર અને મોડલ લેયર બંને એકબીજાના સાથે કનેક્ટ રાખે છે ઇટ રિસીવ ધ રિક્વેસ્ટ ફ્રોમ ધ વ્યૂ લેયર પરથી આવતી જેટલી પણ રિક્વેસ્ટ છે એ રિક્વેસ્ટને રિસીવ કરવાનું કામ કરે છે ઇટ રીડ ડેટા which is coming from the presentation લેયર ની અંદર આવતા જેટલા પણ ટાઈપના ડેટા છે એને રીડ કરવાની ફેસિલિટી કંટ્રોલ લેયર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે જેને સર્વલેટ કહી શકાય રીડ ડેટા ફ્રોમ ધ પ્રેઝન્ટેશન લેયર વી કેન યુઝ સર્વલેટ JSP ફિલ્ટર એક્સેટ્રા શું યુઝ કરે છે તો પ્રેઝન્ટેશન લેયર નો યુઝ કરે છે સર્વલેટ નો યુઝ કરે છે અને ફિલ્ટર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે જે ટાઈપનું આર્કિટેક્ચર મેં અહીંયા ડ્રો કરેલું છે એ જ ટાઈપનું આર્કિટેક્ચર તમને પણ ડ્રો કરવાનું છે ઓકે 7 માર્કનો ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ ધ લાઈફ સાયકલ ઓફ JSP હવે JSP નું લાઈફ સાયકલ પેલું શું હતું આર્કિટેક્ચર હતું હવે એનું લાઈફ સાયકલ જોઈ લઈએ જસ્ટ લાઈક અ પર્સન ઇન બોર્ન જે રીતના માણસ જન્મે છે તેવી જ રીતના
અહીંયા JSP ની લાઈફ સાયકલ પણ ક્રિએટ કરવામાં આવેલી છે. JSP પેજ goes through different stages when run on server. જ્યારે સર્વર ઉપર રન કરવામાં આવે સર્વર ઉપર JSP ને ક્રિએટ કરવા માટે અને એને ડિસ્ટ્રોય કરવા માટે એની લાઈફ સાયકલ નો યુઝ કરવામાં આવતો હોય છે. ધીસ સ્ટેજ આર કોલ્ડ. હવે જે સ્ટેજીસ યુઝ થશે JSP ની લાઈફ સાયકલ ક્રિએટ કરવા માટે એને કહેવાય JSP લાઈફ સાયકલ. JSP લાઈફ સાયકલ અંદર સૌથી પહેલા આવશે ટ્રાન્સલેશન. The JSP file is converted into Java servlet file. JSP ફાઇલ સૌથી પહેલા કોની અંદર કન્વર્ટ કરવી પડે? Java servlet file અંદર કન્વર્ટ કરવી પડે. This means the servlet takes your .jsp page into runs into the .java file. તમારા પાસે સૌથી પહેલા HTML વાળું ફોર્મ હશે. .html માંથી આપણે .jsp કરશું અને JSP નું કન્વર્ઝન તમને કરીને આપી દેશે JSP .java ફાઇલ ની અંદર. ઓકે, જેમ કે મારા પાસે સૌથી પહેલા ફાઇલ હતી hello.jsp. hello.jsp ને મેં કન્વર્ટ કરી દીધી hello.jsp.java. પછી આવશે કમ્પાઇલેશન. The generated.java file is compiled into .class file. Must be જ્યારે આપણે જાવાની ફાઇલ બનાવીએ ત્યારે બે ફાઇલ ક્રિએટ થાય, એક તો .java અને .class. હવે આ વસ્તુને ક્યાં એપ્લાય કરવામાં આવે છે? તો .class નામની ફાઇલ અંદર એપ્લાય કરવામાં આવે છે. Now the server can run like any other Java platform. જાવાના અલગ અલગ ટાઈપના પ્લેટફોર્મ અંદર એક્ઝિક્યુટ કરવામાં આવે છે જેથી એનું કમ્પાઇલેશન થશે, બાઇનરી ફોર્મેટની અંદરથી મશીન લર્નિંગ ફોર્મેટ અંદર કન્વર્ઝન થશે. એક્ઝામ્પલ hello.jsp.java અને hello.jsp.class. હવે તમે જોઈએ hello.jsp.java નામની ફાઇલ બનાવેલી છે, એને કન્વર્ટ કરાવી દીધી hello.jsp.class ની અંદર. આગળ છે ઇનિશિયલાઇઝેશન. બિફોર ધ રનિંગ સર્વલેટ JSP ને રન કરવા પહેલા સૌથી પહેલા એનું શું કરવામાં આવે? રનિંગ કરવામાં આવે. કઈ મેથડનો યુઝ થશે? તો init. JSP I capital NIT. JSP init નામના મેથડનો યુઝ કરવામાં આવતો હોય છે ઇનિશિયલાઇઝેશન કરવા માટે. કોનું? તો JSP નું. ઓકે, એક્ઝામ્પલ છે અહીંયા void પબ્લિક void JSP init. અહીંયા ઇનિશિયલાઇઝેશન સ્ટાર્ટ થઈ જશે. ઓકે, પછી આવશે રિક્વેસ્ટ પ્રોસેસિંગ. હવે જે ક્લાયન્ટની રિક્વેસ્ટ છે એને હેન્ડલ કરવા માટે રિક્વેસ્ટ પ્રોસેસિંગ નો યુઝ કરવામાં આવતો હોય છે. ધીસ ઇઝ ધ મેઇન પાર્ટ. JSP નો મેઇન પાર્ટ છે જે ક્લાયન્ટની રિક્વેસ્ટને હેન્ડલ કરવાનું કામ કરે છે. કઈ મેથડ યુઝ થશે? તો અંડરસ્કોર JSP સર્વિસ નામની મેથડનો યુઝ થશે. એક્ઝામ્પલ જોઈ લઈએ. પબ્લિક void JSP સર્વિસ HTTP સર્વલેટ રિક્વેસ્ટ માટે, HTTP સર્વલેટ રિસ્પોન્સ માટે, અને તમારું જે લોજિક આવશે તે અહીંયા વચ્ચે આવશે. ઓકે, આગળ છે ડિસ્ટ્રક્શન, ડિસ્ટ્રોય, જેને ડિસ્ટ્રોય કર્યું કહેવાય. હવે JSP જે રીતના ઇનિશિયલાઇઝ કરવામાં આવે છે એ જ રીતના ડિસ્ટ્રોય કરવામાં આવે છે. when the server is shutting down, જ્યારે તમારું સર્વર બંધ પડી જાય ત્યારે not using JSP anymore. JSP એ સર્વરને વધારે વખત યુઝ નથી કરી શકતું ત્યારે કઈ મેથડ કોલ કરવામાં આવે છે? JSP destroy નામની મેથડ કોલ કરવામાં આવે છે. this like a cleaning up before the page go away. ક્લીનિંગ અપ ની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, મતલબ JSP ને અહીંયા ક્લીન કરી દે છે, સ્ટોપ કરી દે છે, ત્યાં અટકી જાય છે. જેમ કે એક્ઝામ્પલ અહીંયા લખેલું છે પબ્લિક void JSP destroy. તમે જે JSP ક્રિએટ કરેલું હશે એથી રિમૂવ થઈ જશે, સ્ટોપ થઈ જશે. મેથડ્સ ઓફ JSP લાઈફ સાયકલ. હવે JSP લાઈફ સાયકલ ની અલગ અલગ ટાઈપની મેથડ કઈ કઈ છે એ આપણે વેરીફાઈ કરી દઈએ. તો JSP લાઈફ સાયકલ ની મેથડ કઈ કઈ છે આપણે વન બાય વન વેરીફાઈ કરી દઈએ. સૌથી પહેલી મેથડ નું નામ છે JSP init. JSP નું ઇનિશિયલાઇઝેશન કરવા માટે JSP init નામની મેથડનો યુઝ કરવામાં આવે. જ્યારે JSP લોડ થાય ત્યારે આ વાળી મેથડનો યુઝ કરવામાં આવતો હોય છે. તમે અહીંયા એક્ઝામ્પલ જોઈ શકો છો પબ્લિક void JSP init અને અંદર મેસેજ પ્રિન્ટ આઉટ કરી દીધો JSP is initialized. ઓકે, આ ટેગ કરવાનો ભૂલવાનો નહીં. ઓકે, સ્ટાર્ટિંગ અને એન્ડિંગમાં. પછી આવશે અંડરસ્કોર JSP સર્વિસ કોલ્ડ એવરી ટાઈમ યુઝર એક્સેસ પેજ. જ્યારે યુઝર કોઈ પણ ટાઈપનું વેબ પેજ અહીંયા એક્સેસ કરે ત્યારે જે મેથડનો યુઝ કરવામાં આવે એને કહેવાય JSP સર્વિસ. હેન્ડલ ધ રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ. અહીંયા યુઝર દ્વારા સેન્ડ કરવામાં આવતી રિક્વેસ્ટ અને સર્વર દ્વારા જનરેટ કરવામાં આવતા રિસ્પોન્સ ઉપર હેન્ડલિંગ કરવા માટે યુઝ કરવામાં આવતી મેથડ એટલે JSP સર્વિસીસ. એનું એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈ લઈએ. out.println વેલકમ અને વેલકમ ટુ યુઝર. અહીંયા આ વસ્તુ કરવાની ભૂલવાની નહીં. ઓકે, પછી આવશે JSP ડિસ્ટ્રોય કરી દેવા માટે. JSP ને અહીંયા ડિસ્ટ્રોય કરવા માટે JSP ડિસ્ટ્રોય નામની મેથડનો યુઝ કરવામાં આવે છે. જ્યારે તમને JSP ડિસ્ટ્રોય કરવો હોય ત્યારે આ વસ્તુનો તમે યુઝ કરી શકો છો. તમે એક્ઝામ્પલ જોઈ શકો છો પબ્લિક void JSP ડિસ્ટ્રોય અને તમારો જે કોડ અંદર લખવાનો છે તે. આ પાછળ સ્ટાર્ટિંગમાં અને પાછળ આ વસ્તુ કરવાનું ભૂલવાનું નહીં. ઓકે, આગળ જોઈ લઈએ. આગળ શું છે? આગળ છે ડિસ્ક્રાઇબ ધ વેરિયસ JSP સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ. સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ કયા કયા છે JSP નો? તો JSP જાવા સર્વર પેજ ઇઝ અ ટેકનોલોજી યુઝ ટુ ક્રિએટ ડાયનેમિક વેબ પેજ યુઝિંગ ધ જાવા.
જાવાનો યુઝ કરીને આપણે ડાયનામિક વેબ પેજ બનાવી શકવાની ફેસિલિટી JSP પ્રોવાઈડ કરે છે. JSP શું કરી શકે છે? તો HTML અને જાવાના કોડ બંને બેનું કોમ્બિનેશન થઈને JSP ના કોડ ક્રિએટ થાય. JSP નો કોડ ક્રિએટ કરવા માટે તમારા પાસે HTML વાળી ફાઇલ ડિઝાઇન કરવા માટે અને તમારું લોજિક એપ્લાય કરવા માટે જાવાની ફાઇલ હોવી જરૂરી છે. 3 મેઇન ટાઈપ છે સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ નો. સૌથી પહેલો છે ડિક્લેરેશન. વેરિયેબલ યા તો મેથડ ને ડિક્લેર કરવા માટે યુઝ થશે અને સિન્ટેક્સ એની જોઈ લો આ રીતના આવશે. સૌથી પહેલા લેસ ધેન કરવાનું, percentage, not equal to, dot અને પછી પાછું percentage અને greater than. પછી એ જ રીતે scriptlet, write a java code inside JSP. JSP ની અંદર લખવા માટે જાવાનો કોડ શું યુઝ કરવામાં આવે છે? આ રીતની સિન્ટેક્સ યુઝ કરવામાં આવે છે. ઓકે, ખાલી અહીંયા percentage જ યુઝ થશે. એક્સપ્રેશન, આઉટપુટ ડેટા ડાયરેક્ટલી ટુ વેબ પેજ ઉપર આઉટપુટ ડેટા પ્રિન્ટ કરવા માટે યુઝ કરવામાં આવતો હોય છે એક્સપ્રેશન ટેગ નો. કેવી રીતના લખવાનું થશે? આ રીતના. ઓકે, સૌથી પહેલા percentage કરવાનું, equal to, dot અને પછી પાછું percentage. સૌથી પહેલો ડિક્લેરેશન ટેગ જોઈ લઈએ. યુઝ ટુ ડિક્લેર વેરિયેબલ ઓર ડિફાઇન મેથડ. વેરિયેબલ્સને અને મેથડને ડિફાઇન કરવા માટે JSP ડિક્લેરેશન ટેગનો યુઝ થશે. એક્ઝામ્પલ દ્વારા વેરીફાઈ કરી દઈએ. પેજ લેંગ્વેજ જાવા યુઝ કરીશું. ઓપન કરવા માટે આ વસ્તુનો યુઝ કરજો. અહીંયા ભૂલ ન થવી જોઈએ. અલગ અલગ ટાઈપના ટેગની અંદર અલગ અલગ ટાઈપની સિન્ટેક્સ છે. સિન્ટેક્સ લખવામાં ભૂલ કરવાની નહીં. પબ્લિક ઇનિટ સ્ક્વેર નામની એક મેથડ ક્રિએટ કરી. ઇનિટ x નામનો અહીંયા વેરિયેબલ લીધો. રિટર્ન x ઇન્ટુ x તો મને સ્ક્વેર કરવાનો છે. ઓકે, મેં અહીંયા ટેગને ક્લોઝ પણ કરી દીધો. HTML મેં તમને પહેલા જ કીધું JSP કોનું કોમ્બિનેશન છે? તો HTML ના કોડનું અને જાવાના કોડનું. તમે જોઈ શકો છો આટલામાં સૌથી પહેલા જાવાનો કોડ છે અને પછી HTML નો કોડ છે. બંને બે કોડનું કોમ્બિનેશન થઈને JSP ક્રિએટ થાય, જેનો યુઝ કરીને આપણે ડાયનામિક વેબ પેજ બનાવી શકીએ છીએ. HTML હેડ ટેગ લઈ લીધા, જે સિમ્પલ ટેગનો યુઝ કરીએ છીએ તે. બોડીની અંદર લખ્યું સ્ક્વેર ઓફ નંબર ઇઝ, સ્ક્વેર ઓફ નંબર નામનો એક મેસેજ પ્રિન્ટ આઉટ કરાવી દીધો. એક્સપ્રેશન નામની મેથડનો યુઝ કરીને સ્ક્વેર ઓફ 4 ઇઝ અને અંદર લખી દીધું સ્ક્વેર ઓફ 4. તો અહીંયા x ઇન્ટુ x લખેલું છે તો મને શું થઈ જશે? અહીંયા સ્ક્વેર થઈ જશે. 4 નો સ્ક્વેર 16 થાય તો મને આઉટપુટ સ્ક્રીન ઉપર 16 પ્રિન્ટ કરીને આપી દેશે. ઓકે, આગળ છે JSP સ્ક્રિપ્ટલેટ ટેગ. કેવી રીતના યુઝ થશે? તો આ રીતના. યુઝ ટુ રાઇટ જાવા કોડ. તમારા જાવાનો કોડ લખવા માટે, JSP ની અંદર જાવાનો કોડ લખવા માટે સ્ક્રિપ્ટલેટ ટેગનો યુઝ કરવામાં આવે. એક્ઝામ્પલ દ્વારા વેરીફાઈ કરી દઈએ. પેજ લેંગ્વેજ આપણે જાવા યુઝ કરીશું. અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટમાં ભૂલ ન કરવાની. જો સિન્ટેક્સમાં ભૂલ હશે તો એક માર્ક જઈ શકે છે. એની ઇન્ટીજર a = 10 એ નામનો વેરિયેબલ બનાવ્યો, b નામનો વેરિયેબલ બનાવ્યો અને સમ નામનો વેરિયેબલ બનાવ્યો. અંદર લખ્યું a + b. HTML ટાઇટલ આપી દીધું sum of two numbers. એક્સપ્રેશન ટેગ equal to print sum અને print sum is equal to કરીને મેં મેસેજ પ્રિન્ટ આઉટ કરાવી દીધો. મારા પાસે a ની વેલ્યુ છે 10 અને b ની વેલ્યુ છે 5 તો બંને બેનું મને પ્લસ થઈને 15 આઉટપુટ સ્ક્રીન ઉપર મળી જશે. આગળ છે JSP એક્સપ્રેશન ટેગ. એક્સપ્રેશન ટેગ શાના માટે યુઝ કરવામાં આવે છે? પ્રિન્ટ રિઝલ્ટ ડાયરેક્ટલી ઓન બ્રાઉઝર ઉપર ડાયરેક્ટલી રિઝલ્ટ પ્રિન્ટ કરાવવા માટે યુઝ થાય. પેજ લેંગ્વેજ જાવા લઈ લેવાની. HTML હેડ, તમે જે ટાઇટલ આપવા માંગો છો ટાઇટલ, હેડને ક્લોઝ કરાવી દીધું. બોડી, એડિશન નંબર ઇઝ, હવે બે નંબરનું અહીંયા આપણે ડાયરેક્ટલી એડિશન કરવાનું છે. p ટેગ ની અંદર મેં લખ્યું 10 + 20 equal to, પછી આ ટેગ ની અંદર વસ્તુ લખવાની આવશે. લોજિક હંમેશા ટેગ ની અંદર લખાય અને /p કરીને મેં જે તમારો p ટેગ છે પેરેગ્રાફ માટે એને ક્લોઝ કરી દીધો. બોડીને ક્લોઝ કરી અને HTML ને ક્લોઝ કરી દીધું. હવે મારા પાસે અંદર બે વેલ્યુ નાખેલી છે 10 + 20 તો બંને બેનું અહીંયા લોજિક એપ્લાય થઈને મને 30 આઉટપુટ સ્ક્રીન ઉપર બતાવી દેશે. આ આન્સર મને ક્યાં મળશે? બ્રાઉઝર ઉપર મળશે. આગળ છે ડાયરેક્ટિવ ટેક્સ્ટ. ડાયરેક્ટિવ ટેક્સ્ટ શાના માટે યુઝ કરવામાં આવે છે? તો ડાયરેક્ટિવ ટેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન તો છે JSP કમ્પાઇલર. JSP ના કમ્પાઇલરને ડાયરેક્ટલી ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવા માટે ડાયરેક્ટિવ ટેક્સ્ટનો યુઝ કરવામાં આવે. જે JSP નું કમ્પાઇલર છે એને ઇન્સ્ટ્રક્શન શેર કરવા માટે યુઝ થાય. પેજ લેંગ્વેજ જાવા લઈ લેવાની. ઇન્ક્લુડ ફાઇલ, તમને જે ફાઇલ લેવાની છે JSP વાળી એ ફાઇલ. HTML હેડ, તમે ટાઇટલ જે આપવું હોય એ બોડી અને p ટેગ ને તમે લખ્યું ધીસ ઇઝ અ મેઇન પેજ. બોડીને ક્લોઝ કરાવી દીધો અને HTML ને ક્લોઝ કરાવી દીધું. એકદમ જ ઈઝી છે. ઓકે, આગળ ક્વેશ્ચન નંબર 27 છે. લિસ્ટ આઉટ વેરિયસ JSP ડાયરેક્ટિવ્સ. JSP ની અંદર કયા કયા ટાઈપના ડાયરેક્ટિવ્સ નો યુઝ કરવામાં આવે છે એ આપણે વેરીફાઈ કરી દઈએ. સૌથી પહેલું છે પેજ ડાયરેક્ટિવ્સ. કંટ્રોલ ધ હોલ JSP પેજ બિહેવિયર. JSP દ્વારા ક્રિએટ કરવામાં આવેલા પેજનું બિહેવિયર કંટ્રોલ કરવા માટે પેજ ડાયરેક્ટિવ નો યુઝ થાય. સિન્ટેક્સ કેવી રીતના લખીશું? આ રીતના. ઓકે, સૌથી પહેલા આપણે કરવાનું
આ બે વસ્તુ, પછી પેજ લેંગ્વેજ જાવા અને એને ક્લોઝ પણ કરી દેવાનું. એક્ઝામ્પલ, પેજ લેંગ્વેજ જાવા લઈ લીધી, કોન્ટેન્ટ ટાઈપ અહીંયા લીધો મેં ટેક્સ્ટ HTML, કેટ સેટ અને UTF-8 વર્ઝન નું નામ છે, વર્ઝન નંબર છે. HTML હેડ ટાઇટલ, તમને જે ટાઇટલ સેટ કરવું હોય તે, બોડી હેલો ફ્રોમ JSP પેજ ડાયરેક્ટિવ અને કરંટ લેંગ્વેજ ઇઝ જાવા. બોડીને ક્લોઝ કરાવી દીધી અને HTML ને ક્લોઝ કરાવી દીધું. તો મને આ મેસેજ પ્રિન્ટ આઉટ કરીને આપી દેશે હેલો ફ્રોમ JSP પેજ ડાયરેક્ટિવ્સ અને કરંટ લેંગ્વેજ ઇક્વલ ટુ જાવા. ઓકે, આગળ છે ઇન્ક્લુડ ડાયરેક્ટિવ્સ, ઇન્ક્લુડ ધ કોન્ટેન્ટ ઓફ ધ અનધર ફાઇલ એટ કમ્પાઇલ ટાઈમ. કોઈ અનધર ફાઇલના કોન્ટેન્ટને તમારી કરંટ ફાઇલની અંદર લાવવા માટે યુઝ થાય ઇન્ક્લુડ ડાયરેક્ટિવનો. સિન્ટેક્સ જોઈ લઈએ. ઇન્ક્લુડ ફાઇલ ઇક્વલ ટુ header.jsp. તમે જે ફાઇલ હાલ બનાવી રહ્યા છો એ ફાઇલની અંદર હવે header.jsp નામની ફાઇલ યુઝ થશે. એક્ઝામ્પલ દ્વારા વેરીફાઈ કરી દઈએ. header.jsp નામની એક ફાઇલ ક્રિએટ કરી, અંદર એક મેસેજ પ્રિન્ટ આઉટ કરી દીધો, વેલકમ ટુ માય વેબસાઇટ, અને HR ટેગનો યુઝ કર્યો. પછી મેં બીજી ફાઇલ બનાવી main.jsp નામની, પેજ લેંગ્વેજ લીધી જાવા, કોન્ટેન્ટ ટાઈપ ટેક્સ્ટ અને HTML બંને બી લેવાનું, અને UTF-8 એ વર્ઝન છે. ઇન્ક્લુડ ફાઇલ ઇક્વલ ટુ header.jsp. તો આ header.jsp ફાઇલ આના અંદર થઈ ગઈ ઇન્ક્લુડ. ઓકે, તો કે અનધર ફાઇલને જાવાની કરંટ ફાઇલની અંદર રિપ્રેઝન્ટ કરવા માટે યુઝ કરવામાં આવતો હોય છે ઇન્ક્લુડ ડાયરેક્ટિવ્સનો. HTML ટેગ, હેડ ટાઇટલ, તમે જે ટાઇટલ આપવું હોય એ, બોડી અને P ટેગની અંદર તમે જે મેસેજ લખવો હોય એ, બોડીને ક્લોઝ કરાવી દીધો અને HTML ને ક્લોઝ કરાવી દીધું. તમે જોઈ શકો છો વેલકમ ટુ માય વેબસાઇટ, એ પણ મને મેસેજ પ્રિન્ટ આઉટ કરીને આપી દેશે અને આ પણ મેસેજ પ્રિન્ટ આઉટ કરીને આપી દેશે. ઓકે, આગળ જોઈ લઈએ ટેગલિબ ડાયરેક્ટિવ્સ. ઇટ ઇઝ યુઝ ટુ JSP ટુ ઇમ્પોર્ટ એન્ડ યુઝ કસ્ટમ ટેગ. અલગ અલગ ટાઈપના કસ્ટમ ટેગનો યુઝ કરવા માટે યુઝ થાય છે. કેવી રીતના લખીશું? આ રીતના ટેગલિબ, પ્રીફિક્સ URI, ટેગ લાઇબ્રેરી અને URI. ઓકે, એક્ઝામ્પલ દ્વારા વેરીફાઈ કરીએ. કસ્ટમ teglib.tld એક્સટેન્શન શું આપશું? TLD, કારણ કે ટેગલિબ ડાયરેક્ટિવ્સ ભણી રહ્યા છે. ટેગલિબ XML, તમે જે કોઈ પણ ટાઈપનો પાથ મૂકેલો છે તે અને વર્ઝન તમે જે લેવા માંગો છો એ. ઓકે, ટેગલિબ વર્ઝન 1.0 અને વર્ઝનને ક્લોઝ કરાવી દીધું. અને તમે તમારો પ્રોગ્રામ જ્યાં સ્ટોર કરાવેલો છે એ HTTP નો અહીંયા પાથ આવશે. ટેગ, કસ્ટમ ટેગનો યુઝ કરી રહ્યા છે અને ટેગ ક્લાસ com.example, com મારા શું હશે? પેકેજનું નામ હશે. એક્ઝામ્પલ મારા ક્લાસનું નામ હશે. કસ્ટમ ટેગ હેન્ડલર કરીને અહીંયા એક મેસેજ પ્રિન્ટ આઉટ કરાવી દીધો અને ટેગ ક્લાસને ક્લોઝ કરાવી દીધું. ઓકે, અહીંયા એમ્પ્ટી લખી દીધું ટેગ અને ટેગલિબને ક્લોઝ કરાવી દીધું. ઓકે, ટેગલિબની ટેગ આ રીતના યુઝ થશે. main.jsp, હવે પેલી ફાઇલના અંદર યુઝ કરીશું. ટેગલિબ URI, હવે એ ફાઇલનો જે પાથ છે એ પાથ અહીંયા મૂકવાનો. પ્રીફિક્સ કસ્ટમ, કારણ કે કસ્ટમ નામ આપ્યું હતું. HTML હેડ ટાઇટલ, તમને જે આપવું હોય તે, હેડ અને બોડી ક્લોઝ કરાવી દીધી. કસ્ટમ ટેગનો યુઝ કરી દીધો, કસ્ટમ ટેગ ક્લોઝ કરાવી દીધો, બોડી અને HTML ને ક્લોઝ કરાવી દીધું. તો મને આઉટપુટ સ્ક્રીન ઉપર બ્રાઉઝર પર આવું આઉટપુટ બતાવશે. ઓકે, HTML ના બધા જ ટેગ બતાવશે. આગળ છે રાઇટ ડાઉન ડિફરન્સ બિટવીન JSP એન્ડ સર્વલેટ. હવે JSP અને સર્વલેટ બંને બેનો ડિફરન્સ શું છે એ આપણે અહીંયાથી વેરીફાઈ કરી દઈએ ડાયરેક્ટલી. ઓકે, એકદમ જ ઈઝી છે. સર્વલેટ અને JSP. ઓકે, સૌથી પહેલું છે JSP, જાવા સર્વર પેજ અને સર્વલેટ બંને બેનો ડિફરન્સ જોઈ લઈએ. JSP, વેબ પેજ વિથ HTML પ્લસ જાવા કોડ. HTML નું અને જાવા કોડ નું કોમ્બિનેશન થાય તો JSP બને. જ્યારે સર્વલેટ શું છે? તો જાવાનો એક ક્લાસનું નામ છે. ઓકે, મેનલી યુઝ ફોર ધ પ્રેઝન્ટેશન, ફ્રન્ટ એન્ડ માટે યુઝ થાય છે JSP નો, જ્યારે આનો બેક એન્ડ માટે યુઝ થાય છે, બિઝનેસ લોજિક એપ્લાય કરવા માટે યુઝ થાય છે. લુક લાઈક HTML with some Java inside. HTML ના કોડ સાથે અને જાવાના કોડ સાથે બંને બેનું કોમ્બિનેશન થઈને શું બને? JSP બને. જ્યારે લુક્સ લાઈક અ જાવા વિથ નો HTML, અહીંયા HTML નામના કોઈ પણ ટાઈપના અલગ અલગ ડાયરેક્ટિવ્સ નો યુઝ કરવામાં આવતો નથી. અહીંયા HTML નું કોઈ ઇન્ક્લુડેશન હોતું જ નથી. ઇઝી ટુ રાઇટ ફોર ધ વેબ ડિઝાઇનર. વેબ ડિઝાઇનર શું યુઝ કરતું હોય છે? JSP યુઝ કરતા હોય છે. જ્યારે આ હાર્ડ ટુ રાઇટ છે, નીડ જાવા નોલેજ, તમારા પાસે જાવાનું નોલેજ હોવું જરૂરી છે. જ્યારે અહીંયા તમારા પાસે એક વાત જાવાનું નોલેજ ન હોય તો ચાલી જાય, કારણ કે તમને HTML તો આવડે છે, HTML ઉપરથી તમે વેબ પેજ બનાવેલા છે. ઓકે, તો અહીંયા તમારા પાસે HTML નું નોલેજ હોય તો તમે આને કરી શકો છો, પણ અહીંયા મસ્ટ બી તમારા પાસે જાવાનું નોલેજ હોવું જરૂરી છે. ઓટોમેટિકલી કન્વર્ટ ઇનટુ સર્વલેટ, અને સર્વલેટ ની અંદર ડાયરેક્ટલી ઓટોમેટિકલી કન્વર્ટ કરી દેવામાં આવે છે. જ્યારે આને જાવાના કોડ ની અંદર મેન્યુઅલી રાઇટ કરવું પડે છે. એન્ડ્સ વિથ .jsp, .jsp એક્સટેન્શન થી એન્ડ થશે અને આ એન્ડ થશે .java થી. ઓકે, JSP slower than. JSP કોના કરતા સ્લો છે? તો સર્વલેટ કરતા સ્લો છે, because the first step in JSP life cycle is a translation of JSP. સૌથી પહેલા તમારા કોડનું પર ટ્રાન્સલેશન કર્યું હતું. ઓકે, સૌથી પહેલા શું કરવામાં આવે છે? HTML નું .jsp કરવામાં આવે છે અને JSP નું કન્વર્ઝન .java ની અંદર કરવામાં આવે છે. એટલા માટે આ સ્લો છે અને આ ફાસ્ટર છે. ઓકે, આગળ જોઈ લઈએ.
આગળ આપણે ક્વેશ્ચન નંબર 29 છે. ડિસ્ક્રાઇબ TCP/IP સોકેટ ક્લાસ એન્ડ સર્વર સોકેટ ક્લાસ. TCP/IP સોકેટ ક્લાસ શું છે અને સર્વર સોકેટ ક્લાસ શું છે એ આપણે વેરીફાઈ કરી દઈએ. સૌથી પહેલું છે સોકેટ ક્લાસ, જેને ક્લાયન્ટ સાઇડ નો ક્લાસ કહેવાય. સોકેટ ક્લાસ ઇઝ અ ક્લાસ ઇન જાવા યુઝડ બાય ધ ક્લાયન્ટ ટુ કનેક્ટ વિથ ધ સર્વર ઓવર ધ TCP/IP નેટવર્ક. TCP/IP નેટવર્ક ઉપર જાવા દ્વારા યુઝ કરવામાં આવે છે, જે ક્લાયન્ટને સર્વર સાથે કનેક્ટ કરે છે. લેટ ધ ક્લાયન્ટ સેન્ડ ધ રિસીવ ડેટા ફ્રોમ ધ સર્વર. સર્વરને ડેટા સેન્ડ પણ કરી શકે છે અને સર્વર પાસેથી આવતો રિસ્પોન્સ પણ એ જોઈ શકે છે. કઈ મેથડ યુઝ થશે તો ગેટ ઇનપુટ સ્ટ્રીમ. હવે ઇનપુટ સ્ટ્રીમ અને આઉટપુટ સ્ટ્રીમ જાવાના યુનિટ નંબર 5 ની અંદર આપણે ભણી ગયા હતા સેમિસ્ટર 4 માં. ઓકે, તો ઇનપુટ સ્ટ્રીમનો શાના માટે યુઝ કરવામાં આવે? ડેટાને સર્વરની અંદરથી રીડ કરવા માટે, અને ગેટ આઉટપુટ સ્ટ્રીમનો ડેટાને રાઈટ કરવા માટે યુઝ થાય. ઓકે, તો આ રીડ કરશે, આ સેન્ડ કરશે. સેન્ડ થશે તો જ રાઈટ થશે ને. ઓકે, પછી ક્લોઝ કરી દેવા માટે, કનેક્શન ક્લોઝ કરવા માટે ક્લોઝ નામની મેથડનો યુઝ થશે. એક્ઝામ્પલ દ્વારા વેરીફાઈ કરી દઈએ. સોકેટ ક્લાસનું નામ છે. સોકેટ નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, ન્યૂ સોકેટ, લોકલ હોસ્ટ અને 5000. ઓકે, એ જ રીતના સર્વર સોકેટ ક્લાસ જોઈ લઈએ છીએ, અને સર્વર સાઇડ નો ક્લાસ કહી શકાય. સર્વર સોકેટ ઇઝ અ ક્લાસ ઇન જાવા યુઝડ બાય સર્વર. સર્વર દ્વારા યુઝ કરવામાં આવે છે ફોર ધ ક્લાયન્ટ કનેક્શન ઓવર TCP. જ્યારે TCP અલગ અલગ ટાઈપના કનેક્શન ક્રિએટ કરે ત્યારે ક્લાયન્ટ દ્વારા ક્રિએટ કરવામાં આવતા કનેક્શનને હેન્ડલ કરવા માટે સર્વર સોકેટ ક્લાસનો યુઝ થાય. ઇટ વેટ ફોર ધ ક્લાયન્ટ કનેક્ટ. શાના માટે વેટ કરે છે? તો ક્લાયન્ટને જોઈન થવાની અહીંયા વેટ કરે છે. અહીંયા જ્યાં સુધી ક્લાયન્ટ જોઈન નહીં થાય ત્યાં સુધી આ ક્લાસ ઇનેબલ થશે નહીં. એન્ડ વેન ધ ક્લાયન્ટ કનેક્ટ, જો ક્લાયન્ટ કનેક્ટ થઈ જશે તો ઇટ ક્રિએટ ધ સોકેટ ટુ કોમ્યુનિકેશન વિથ ધ ક્લાયન્ટ, અને ડાયરેક્ટલી સર્વર ક્લાયન્ટ સાથે કોમ્યુનિકેટ કરી શકશે. કઈ બે મેથડ યુઝ થશે? તો એક એક્સેપ્ટ મેથડ અને ક્લોઝ મેથડ. વેટ એન્ડ એક્સેપ્ટ ઇનકમિંગ ક્લાયન્ટ કનેક્શન. ક્લાયન્ટ દ્વારા જે રિક્વેસ્ટ આવે છે એ રિક્વેસ્ટને એક્સેપ્ટ કરવાનું કામ એક્સેપ્ટ મેથડ કરે છે, અને ક્લોઝ સર્વરને સ્ટોપ કરવા માટે યુઝ થાય છે. એક્ઝામ્પલ દ્વારા વેરીફાઈ કરીએ. સર્વર સોકેટ, સર્વર નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. સર્વર સોકેટ શું છે? તો ઇનબિલ્ટ ટાઈપના ક્લાસનું નામ છે. સર્વર એક ઓબ્જેક્ટ છે. ન્યૂ સર્વલેટ સોકેટ અને 5000. સોકેટ અહીંયા સોકેટ નામનો બીજો ક્લાસ લીધો. સોકેટ નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. સર્વર ડોટ એક્સેપ્ટ. અહીંયા ક્લાયન્ટની વેટ કરશે સર્વર. ઓકે, તો ક્લાયન્ટની વેટ કરવામાં આવતી હોય છે સર્વર સોકેટ ક્લાસ દ્વારા. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો એની ફિગર. આઈ હોપ બધાને દેખાતું હશે. આ જે ક્લાયન્ટ છે અને આ અહીંયા સર્વર છે. કનેક્ટ નામની મેથડ અહીંયા યુઝ થશે. અહીંયા એક્સેપ્ટ નામની મેથડ યુઝ થશે. અહીંયા HTTP રિક્વેસ્ટ થશે તો અહીંયા HTTP રિસ્પોન્સ જનરેટ થશે. રિક્વેસ્ટ જનરેટ થશે, રિક્વેસ્ટ રીડ થશે. પછી તમારો HTTP નો રિસ્પોન્સ ક્લાયન્ટ પાસે જશે, અને છેલ્લા રિસ્પોન્સ યુઝર દ્વારા રીડ કરવામાં આવશે. ઓકે, આગળ છે ક્વેશ્ચન નંબર 13. એક્સપ્લેન ધ inet એડ્રેસ ક્લાસ ઓફ નેટવર્ક પ્રોગ્રામિંગ. નેટવર્ક પ્રોગ્રામિંગ ની અંદર inet એડ્રેસ ક્લાસ શું છે? inet એડ્રેસ ક્લાસ ઇઝ અ જાવા ક્લાસ યુઝડ ટુ રિપ્રેઝન્ટ IP એડ્રેસ. IP એડ્રેસ ને રિપ્રેઝન્ટ કરવા માટે. IP એડ્રેસ શું છે? તો યુનિક ટાઈપનો નંબર છે. નેટવર્ક ઉપર કનેક્ટેડ કમ્પ્યુટર્સ ને આઈડેન્ટિફાઈ કરવા માટે યુઝ કરવામાં આવતું હોય છે. કોનો? IP એડ્રેસનો. IP એડ્રેસ એક યુનિક ટાઈપનો નંબર છે. હવે કોઈ પણ ટાઈપના પર્સનનો આધાર નંબર. આધાર નંબર કેવો હોય? એકદમ સેફ અને સિક્યોર હોય, કોઈ દિવસ ડુપ્લિકેટ થાય નહીં. ઓકે, તો એને IP એડ્રેસ કહી શકાય. ઇટ હેલ્પ ટુ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ કમ્પ્યુટર ઓન ધ નેટવર્ક. નેટવર્ક ઉપર કનેક્ટેડ કમ્પ્યુટર્સને આઈડેન્ટિફાઈ કરવા માટે અહીંયા યુઝ કરવામાં આવતો હોય છે inet એડ્રેસ ક્લાસનો. યુઝ ટુ ફાઇન્ડ IP એડ્રેસ ઓફ વેબસાઇટ. વેબસાઇટનું IP એડ્રેસ જાણવા માટે, યા તો કમ્પ્યુટરનું IP એડ્રેસ જાણવા માટે જે ક્લાસનો યુઝ થાય એને inet એડ્રેસ ક્લાસ કહેવાય. ઇટ ગેટ ધ હોસ્ટ નેમ. હોસ્ટ નેમને ગેટ કરે છે. ઇટ ચેક ધ હોસ્ટ ઇઝ રીચેબલ. તમે જે અહીંયા ચેક કરી રહ્યા છો, જેનું અહીંયા IP એડ્રેસ ચેક કરી રહ્યા છો, જે હોસ્ટ છે એ હોસ્ટ ઓનલાઈન તો છે ને, એ જોઈ શકીએ છે. inet એડ્રેસ ક્લાસ રિપ્રેઝન્ટ IP એડ્રેસ. inet એડ્રેસ ક્લાસ શું કરે છે? IP એડ્રેસને રિપ્રેઝન્ટ કરે છે. કોની અંદરથી ડિરાઈવ થઈને આવેલું છે? તો java.net.inet એડ્રેસ ક્લાસની અંદરથી ડિરાઈવ થઈને આવેલું છે. inet એડ્રેસ ક્લાસ ઇક્વલ ટુ ડીલ્સ વિથ IP એડ્રેસ એન્ડ હોસ્ટ નેમ. બે વસ્તુ સાથે ડીલ કરે છે, એક તો IP એડ્રેસ સાથે અને એક હોસ્ટ નેમ સાથે. હેલ્પ જાવા પ્રોગ્રામ ટુ કનેક્ટ અનધર કમ્પ્યુટર બાય ધ નેમ ઓફ IP. અહીંયા તમે તમારા જાવાના પ્રોગ્રામને કનેક્ટ કરી શકો છો IP એડ્રેસ વાળા કોઈ કમ્પ્યુટર સાથે. ઓકે, માની લો કે મારું એક કમ્પ્યુટર છે અને મારા ફ્રેન્ડનું એક કમ્પ્યુટર છે. મારા ફ્રેન્ડના મારું જે IP એડ્રેસ છે એ IP એડ્રેસ હું મારા ફ્રેન્ડના કમ્પ્યુટરના અંદર સ્ટોર કરાવી દઉં, તો જે ડેટા મને સેન્ડ કરવા છે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટર અંદર હું ઇઝીલી ટ્રાન્સફર કરી શકું છું. કોમન મેથડ કઈ કઈ યુઝ થાય છે? તો મેથડ છે સૌથી પહેલી ગેટ બાય નેમ.
હોસ્ટ નેમ જનરેટ કરીને આપે છે, ગેટ આઈપી ઓફ વેબસાઇટ ઓર હોસ્ટ, વેબસાઇટ નું યા તો હોસ્ટ નું આઈપી એડ્રેસ જોવા માટે યુઝ થાય, ગેટ લોકલ હોસ્ટ, ગેટ આઈપી ઓફ યોર ઓન કમ્પ્યુટર, આઈપી ને ગેટ કરવાનું કામ કરે છે આપના પોતાના કમ્પ્યુટર્સ નું, ગેટ હોસ્ટ નેમ, ગેટ ધ નેમ ઓફ ધ હોસ્ટ, કયો હોસ્ટ ઓનલાઈન છે એ ઓનલાઈન હોસ્ટ જે છે એનું અહીંયા નામ જાણવા માટે ગેટ હોસ્ટ નેમ નામની મેથડનો યુઝ થાય છે, ગેટ હોસ્ટ એડ્રેસ, ગેટ ધ આઈપી એડ્રેસ ઓફ સ્ટ્રિંગ, હવે જે હોસ્ટ છે એ હોસ્ટ નું આઈપી એડ્રેસ રિપ્રેઝન્ટ કરવા માટે યુઝ થાય. ઓકે, આગળ છે એનું એક્ઝામ્પલ, ઇમ્પોર્ટ java.net, java.net નામનો ક્લાસ સૌથી પહેલા મને શું કરાવવો પડે, ઇમ્પોર્ટ કરાવવો પડે. ઓકે, એક ક્લાસ ક્રિએટ કર્યો inet એક્ઝામ્પલ કરીને, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન ફંક્શન લીધું, સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ અને એક્સેપ્શન અહીંયા થ્રો કરાવી દીધી. inet એડ્રેસ નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, inet એડ્રેસ ડોટ ગેટ બાય નેમ, મેં અહીંયા www.google.com નામનું નેમ લીધેલું છે, system.out.println આઈપી એડ્રેસ જે હશે ગૂગલ નું એ મને પ્રિન્ટ કરીને આપી દેશે, કોના દ્વારા, ગેટ હોસ્ટ એડ્રેસ, આ હોસ્ટ છે આનું એડ્રેસ મને મળી જશે. ઓકે, system.out.println હોસ્ટ નેમ એડ્રેસ ડોટ ગેટ હોસ્ટ નેમ, હવે હોસ્ટ નું જે નામ હશે એ મને હોસ્ટ મેથડ જનરેટ કરીને આપશે. ઓકે, તમે આઉટપુટ જોઈ શકો છો, આઈપી એડ્રેસ આ ટાઈપનું છે અને હોસ્ટ નેમ છે www.google.com. ઓકે, આગળ છે એક્સપ્લેન યુઆરએલ કનેક્શન ક્લાસ. યુઆરએલ કનેક્શન ક્લાસ શું છે? યુઆરએલ કનેક્શન ક્લાસ ઇન જાવા યુઝ ટુ કનેક્ટ ધ યુઆરએલ, યુઆરએલ ને કનેક્ટ કરવાનું કામ કરે છે, વેબસાઇટ ઓર ફાઇલ ને કનેક્ટ કરવાનું કામ કરે છે એન્ડ કોમ્યુનિકેટ વિથ ઇટ. યુઆરએલ કનેક્શન ક્લાસ ઇન જાવા યુઝ ટુ કનેક્ટ ટુ યુઆરએલ, યુઆરએલ ને કનેક્ટ કરવા માટે યુઝ કરવામાં આવતો જે ક્લાસ છે એને યુઆરએલ કનેક્શન ક્લાસ કહેવાય. ઇટ અલાઉ જાવા પ્રોગ્રામ ટુ રીડ ફ્રોમ ઓર રાઇટ ધ રિસોર્સ લાઇક વેબ પેજીસ, વેબ પેજીસ ને રીડ અને રાઇટ કરવાની ફેસિલિટી પ્રોવાઇડ કરે છે, ફાઇલ્સ ને રીડ અને રાઇટ કરવાની ફેસિલિટી પ્રોવાઇડ કરે છે, એપીઆઈ ઓવર ધ ઇન્ટરનેટ ઓર નેટવર્ક, એપીઆઈ જે હોય છે એ ઇન્ટરનેટ ઉપર કનેક્ટેડ છે કે નહીં એ ચેક કરવા માટે પણ યુઝ કરવામાં આવતો ક્લાસ એટલે યુઆરએલ કનેક્શન ક્લાસ. ઇટ ઇઝ યુઝ ટુ કનેક્ટ ધ વેબ પેજ ઓર સર્વર, શાના માટે યુઝ કરવામાં આવે છે તો વેબ પેજ સાથે અને સર્વર સાથે કનેક્ટ થવા માટે યુઝ કરવામાં આવતો ક્લાસ છે. ઇટ કેન ડાઉનલોડ ડેટા, એચટીએમએલ વાળી યા તો કોઈ પણ ટાઈપની પીડીએફ યા તો કોઈ પણ ટાઈપની ફાઇલને ડાઉનલોડ કરવા માટે યુઝ કરવામાં આવતો ક્લાસ છે. ડેટાને સેન્ડ કરવાની ફેસિલિટી પ્રોવાઇડ કરે છે, રીડ ઓર સેન્ડ ડેટા ટુ વેબસાઇટ ઓર સર્વર, કોઈ પણ ટાઈપના ડેટાને સર્વર ઉપર યા તો વેબસાઇટ ઉપર રીડ યા રાઇટ કરવાની ફેસિલિટી યુઆરએલ કનેક્શન ક્લાસ પ્રોવાઇડ કરે છે. બંને બે પ્રોટોકોલ સાથે વર્ક કરે છે, એચટીટીપી અને એફટીપી યુઆરએલ્સ. આગળ છે એની મેથડ, કઈ કઈ મેથડ છે તો ગેટ ઇનપુટ સ્ટ્રીમ જે ડેટાને ઇનપુટ કરવાની ફેસિલિટી પ્રોવાઇડ કરશે, ગેટ આઉટપુટ સ્ટ્રીમ આઉટપુટને અહીંયા રિપ્રેઝન્ટ કરવાનું કામ કરશે યુઆરએલ ફોર્મેટની અંદર, કનેક્ટ શું કરશે, ઓપન ધ એક્ચ્યુઅલ કનેક્શન, ડેટાબેઝ સાથે કનેક્ટ કરવા માટે, કનેક્શન ક્રિએટ કરવા માટે યુઝ થાય છે. ઓકે, java.net યુઆરએલ કનેક્શન ક્લાસ મેઇન ક્લાસ છે, એના બે સબ ચાઇલ્ડ ક્લાસ છે, java.net http યુઆરએલ કનેક્શન અને java.net jar યુઆરએલ કનેક્શન, આ બેના સબ ક્લાસ છે. ઓકે, ફોર એક્ઝામ્પલ https www.saha.com icon is here. ઓકે, તો અહીંયા સૌથી પહેલા http શું છે, પ્રોટોકોલ છે, www.saha.com હોસ્ટ નું નામ છે અને iconics is here એ ફાઇલ નું નામ છે. ઓકે, એનો એક્ઝામ્પલ દ્વારા વેરીફાઈ કરીએ, ઇમ્પોર્ટ java.net નેટવર્ક નો ક્લાસ છે એટલા માટે મને નેટ નામના પેકેજ નો યુઝ કરવો પડે, java.io ઇનપુટ આઉટપુટ માટે યુઝ થાય, યુઆરએલ કનેક્શન નું એક્ઝામ્પલ લઈ લીધું મેં, અહીંયા ક્લાસ નું નામ આપ્યું યુઆરએલ કનેક્શન એક્ઝામ્પલ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન ફંક્શન લીધું, સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ અને એક્સેપ્શન અહીંયા થ્રો કરાવી દીધી, યુઆરએલ નામના ક્લાસ નો યુઝ કરીને યુઆરએલ નામનો એક ઓબ્જેક્ટ બનાવ્યો અને તમને જે યુઆરએલ અહીંયા રિપ્રેઝન્ટ કરવાની હોય યુઆરએલ અહીંયા પેસ્ટ કરી શકાય. ઓકે, યુઆરએલ કનેક્શન ક્રિએટ કરવા માટે url.open કનેક્શન, હવે ડેટાબેઝ સાથે કનેક્શન કરવા માટે આપનું કનેક્શન તો ઓપન કરવું પડશે ને, આપનો જે જાવાનો પ્રોગ્રામ છે એ જાવાના પ્રોગ્રામ ઉપરથી ક્રિએટ કરવામાં આવેલી એપ્લિકેશનને ડેટાબેઝ સાથે કનેક્ટ કરવા માટે સૌથી પહેલા મને કનેક્શન ઓપન કરાવવું પડે. બફર રીડર નું કામ શું તો તમારા ડેટાને ફાસ્ટલી રીડ કરવાનું. ઓકે, બફર રીડર ઇન નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, ન્યૂ ઇનપુટ સ્ટ્રીમ રીડર, ગેટ ઇનપુટ સ્ટ્રીમ ઉપરથી કોઈ પણ ટાઈપના ક્લાસના ડેટાને અહીંયા રીડ કરવાની ફેસિલિટી પ્રોવાઇડ કરશે બફર રીડર ક્લાસ. સ્ટ્રિંગ ઇનપુટ લાઇન નામનો એક વેરિયેબલ બનાવ્યો, while ઇનપુટ લાઇન ઇઝ ઇક્વલ ટુ in.read line not equal to null, તમે જે લાઈનને રીડ કરવા માંગો છો ફાઇલની અંદર એ નલ ન હોવી જોઈએ. system.out.println અને ઇનપુટ લાઇનને મેં અહીંયા પ્રિન્ટ કરાવી દીધી અને કનેક્શનને ક્લોઝ પણ કરાવી દીધું. ઓકે,
એક્સપ્લેન ટીસીપી/આઈપી ક્લાયન્ટ સોકેટ. હવે ટીસીપી/આઈપી ક્લાયન્ટ સોકેટ કોને કહેવામાં આવે છે? એ પણ એક વન ટાઈપ ઓફ ક્લાસ જ છે. ટીસીપી/આઈપી ઇઝ અ વે ઓફ ધ કમ્પ્યુટર ટુ કોમ્યુનિકેટ ઓવર ધ ઇન્ટરનેટ. ટીસીપી/આઈપી નો યુઝ કરીને આપણે શું કરી શકીએ છીએ? કમ્પ્યુટર ટુ કોમ્યુનિકેટ ઓવર ધ ઇન્ટરનેટ. કમ્પ્યુટરને ઇન્ટરનેટની ફેસિલિટી પ્રોવાઈડ કરી શકીએ છીએ. આપનું કમ્પ્યુટર ઇન્ટરનેટના માધ્યમનો યુઝ કરીને અલગ અલગ ટાઈપની એક્ટિવિટી કરી શકે છે. ઓકે, ટીસીપી/આઈપી શાના માટેનો વે છે? તો કમ્પ્યુટરને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કોમ્યુનિકેટ કરાવવાની મેથડ તમને પ્રોવાઈડ કરે છે ટીસીપી/આઈપી ક્લાયન્ટ સોકેટ. TCP/IP stands for the transmission control protocol and IP stands for the internet protocol. Together બંને બે સાથે મળીને they help to send data from the computer to another safely to correctly. એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરની અંદર ઇન્ટરનેટના માધ્યમનો યુઝ કરીને ડેટાને સેન્ડ કરવાની ફેસિલિટી તમને TCP/IP ક્લાયન્ટ સોકેટ ક્લાસ પ્રોવાઈડ કરે છે. આવા અંદર સોકેટ લખેલું છે. સોકેટનો મતલબ શું થાય? સોકેટ લાઈક અ ડોરવે બિટવીન ટુ કમ્પ્યુટર્સ. બે કમ્પ્યુટર વચ્ચે ક્રિએટ કરવામાં આવતો એક ડોરવે છે, ઇન્ટરનેટ છે, જેનો યુઝ કરીને આપણે એક કમ્પ્યુટરના ડેટાને બીજા કમ્પ્યુટર સાથે શેર ઇઝીલી કરી શકીએ છીએ. એના બે મેઇન ટાઈપ છે, સર્વર સોકેટ અને ક્લાયન્ટ સોકેટ. સર્વર સોકેટ શું કરવાનું કામ કરે છે? લિસન એન્ડ વેટ ફોર ધ રિક્વેસ્ટ. યુઝરની રિક્વેસ્ટનું વેટ કરે છે અને ક્લાયન્ટ સોકેટ રિક્વેસ્ટ સેન્ડ કરવાનું કામ કરે છે સર્વરને. TCP/IP ક્લાયન્ટ સોકેટ ઇન જાવા. TCP/IP ક્લાયન્ટ સોકેટ શું છે જાવાની અંદર? તો ક્લાયન્ટ સોકેટ ઇન જાવા ઇઝ અ સ્મોલ પ્રોગ્રામ that connect to the server using the IP એડ્રેસ. તમે તમારા સર્વરને IP એડ્રેસ સાથે અને પોર્ટ નંબર દ્વારા જોઈન કરી શકો છો. સેન્ડ અ મેસેજ સેન્ડ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. બે કમ્પ્યુટર વચ્ચે ક્રિએટ કરવામાં આવતું એક ડોર છે. ઓકે, વેટ ફોર ધ રિપ્લાય. અને જો તમે જે કોઈ પણ ટાઈપની રિક્વેસ્ટ સર્વરને કરેલી છે એના ઉપરથી જે રિસ્પોન્સ જનરેટ થાય છે એ રિસ્પોન્સ આવવાની વેટ કરવા માટે પણ આ ક્લાસનો યુઝ કરવામાં આવતો હોય છે અને કનેક્શનને ક્લોઝ કરવા માટે પણ આ ક્લાસ વપરાય છે. ઓકે, એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. java.io.class java.net ક્લાસનો યુઝ કર્યો. ક્લાસ મેં લીધો અહીંયા સિમ્પલ સર્વર, પબ્લિક સ્ટેટિક વોઇડ મેની સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ, અહીંયા ટ્રાય અને કેચ બ્લોકનો યુઝ થશે. સર્વર સોકેટ નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરી દીધો. અંદર મેં એનું એક એડ્રેસ લઈ લીધું 1 2 3 4. ઓકે, એને એક નંબર પણ કહી શકાય. system.out.println સર્વર ઇઝ વેટિંગ. અહીંયા સર્વર શું કરી રહ્યું છે? વેટિંગ કરી રહ્યું છે એવું એક મેસેજ પ્રિન્ટ આઉટ કરાવી દીધો. સોકેટ નામના ક્લાસ ઉપરથી મેં સોકેટ નામનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, સર્વર સોકેટ.accept. હવે જે યુઝરને સેન્ડ કરેલી રિક્વેસ્ટ છે, રિક્વેસ્ટને એક્સેપ્ટ કરવા માટે મેં એક્સેપ્ટ મેથડનો યુઝ કર્યો અને પછી તમારી રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ ગયા પછી ક્લાયન્ટ કનેક્ટેડ. આ શું હશે? ક્લાયન્ટની IP એડ્રેસ હશે, ક્લાયન્ટનું નામ હશે. ઇનપુટ સ્ટ્રીમ ઇનપુટ સોકેટ.get ઇનપુટ સ્ટ્રીમ. ઇનપુટ સ્ટ્રીમ ક્લાસનો યુઝ શાના માટે કરવામાં આવે? તો ડેટાને રીડ કરવા માટે. તો તમે જે ડેટાને રીડ કરેલા છે, સર્વર સૌથી પહેલા શું કરશે? તમે જે સેન્ડ કરેલી રિક્વેસ્ટ છે એ રિક્વેસ્ટની ઇન્ફોર્મેશનને રીડ કરશે, પછીનો રિસ્પોન્સ જનરેટ કરીને આપશે. બફર રીડર તમારા ડેટાને ફાસ્ટલી રીડ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. સ્ટ્રિંગ મેસેજ રીડર.રીડ લાઇન. લાઇન રીડ કરવા માટે, તમારા ફાઇલની અંદર સ્ટોર કરવામાં આવેલી લાઇનને રીડ કરવા માટે રીડ લાઇન નામની મેથડનો યુઝ થશે. system.out.println ક્લાયન્ટ સેઝ, અને તમે જે મેસેજ પ્રિન્ટ આઉટ કરાવેલો હશે તે. આઉટપુટ સ્ટ્રીમ, આઉટપુટ નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, socket.get આઉટપુટ સ્ટ્રીમ. આ લખવું જ પડશે કારણ કે તમારું જે રિઝલ્ટ છે એ આઉટપુટ સ્ક્રીન ઉપર જોવું તો પડશે ને. આઉટપુટ સ્ક્રીન ઉપર આપણે કઈ ને કઈક વસ્તુ રાઈટ કરશું અને એન્ટર મારશું, પછી એનો આન્સર આપણે પ્રિન્ટ કરીને આપશે ને. એટલા માટે આઉટપુટ સ્ટ્રીમ ક્લાસનો પણ યુઝ કરવાનો થશે. પ્રિન્ટ રાઇટર પ્રિન્ટ કરવાનું કામ કરે છે. પ્રિન્ટ રાઇટર આઉટપુટ અને ટ્રુ આઉટપુટ પણ રિપ્રેઝન્ટ કરીને આપી દેશે. અને તમારા પાસે જે કન્ડિશન મૂકેલી હશે ટ્રુ હશે તો ડેટાબેઝ કનેક્શન અહીંયા ઓપન થશે અને ફોલ્સ થશે તો તમારું ડેટાબેઝ કનેક્શન ક્લોઝ થશે. રાઇટર.પ્રિન્ટલન ની અંદર મેં લખી દીધું હેલો ક્લાયન્ટ અને સોકેટ ક્લાસને મેં ક્લોઝ કરાવી દીધો, કનેક્શન ક્લોઝ કરાવી દીધું. અને જો કોઈ પણ ટાઈપની એરર કનેક્શન ક્રિએટ કરવા માટે આવે છે તો એને કેસ દ્વારા રિપ્રેઝન્ટ કરી દીધી. ઓકે, આઉટપુટ શું આવશે? સૌથી પહેલા સર્વર સાઇડ નું આઉટપુટ જોઈએ. સર્વર ઇઝ વેટિંગ નો મેસેજ પર આવશે. પછી તમારું જે અહીંયા એક્સેપ્ટ નામની મેથડ યુઝ કરેલી છે એ એક્સેપ્ટ નામની મેથડ શું કરશે? સર્વર ઉપર જશે. સર્વર અહીંયા એક્સેપ્ટ નામની મેથડનો યુઝ કરીને ક્લાયન્ટની રિક્વેસ્ટને એક્સેપ્ટ કરશે. પછી એને ક્લાયન્ટ રિક્વેસ્ટનું પ્રોસેસિંગ થઈ ગયા પછી ક્લાયન્ટને તમારા સાથે કનેક્ટ કરશે. તો ક્લાયન્ટ કનેક્ટેડ અને ક્લાયન્ટ શું કહે છે? હેલો સર્વર. અને ક્લાયન્ટનું આઉટપુટ જનરેટ થશે સર્વર ઇઝ ઇક્વલ ટુ હેલો ક્લાયન્ટ. ઓકે, આવશે આગળ TCP/IP સર્વર સોકેટ. હવે TCP/IP સર્વર સોકેટ કોને કહેવામાં આવે છે? TCP/IP ઇઝ હાઉ કમ્પ્યુટર કોમ્યુનિકેટ ઓવર ધ નેટવર્ક. ઇન્ટરનેટ ઉપર કેવી રીતના કમ્પ્યુટર કમ્યુનિકેટ કરી શકે છે એના માટે TCP/IP સર્વર સોકેટનો યુઝ કરવામાં આવતો હોય છે. ડેટાને સેન્ડ કરવા માટે અને રિસીવ કરવા માટે યુઝ થાય છે. સર્વર સોકેટનું અહીંયા એક્ઝામ્પલ મૂકેલું છે. સર્વર સોકેટ ઇઝ લાઈક અ રિસેપ્શન ડેસ્ક એટ અ હોટલ. હોટલ ઉપર મૂકવામાં આવેલું એક ડેસ્ક છે કે જેની અંદર ઇટ વેટ ફોર ધ સમવન. શું કરે છે? ક્લાયન્ટને અહીંયા કનેક્ટ થવાની વેટ કરે છે. ઓકે,
when someone connects it talk to them. અને તમે જે અહીંયા ડેસ્ક મૂકેલું છે ડેસ્ક ઉપર શું થશે એના સાથે ટોકિંગ કરશે કોમ્યુનિકેશન કરશે after the chat the connection is closed. તમારું અહીંયા વાતચીત થઈ ગયા પછી ડેસ્ક ઉપર બધી વાતચીત થઈ ગયા પછી તમે શું કરી દેશો ત્યાંથી ક્લોઝ થઈ જશો. ઓકે એ જ રીતે રિયલ લાઈફ એક્ઝામ્પલ પણ અહીંયા મૂકેલું છે. ઇમેજિન અ પિઝા શોપ. તમે પિઝા બાય કરવા માટે જાઓ છો. ધ શોપ વેટ ફોર ધ ફોન કોલ. સૌથી પહેલા શોપ મેનેજર શું કરશે વેટ કરશે કોનો કોલ આવવાની વેટ કરશે. એ જે શોપ હશે એને શું કહેવાય સર્વર કહેવાય. યુ ક્લાયન્ટ કોલ ધ પ્લેસ યોર ઓર્ડર. હવે જે ક્લાયન્ટ છે એ કોલ કરનાર હશે મતલબ કસ્ટમર હશે. ધ શોપ રિપ્લાયઝ એન્ડ કન્ફર્મ્સ. પછી શોપ મેનેજર શું કરશે તમને એનો રિપ્લાય આપશે અને તમારો ઓર્ડર કન્ફર્મ કરશે અને છેલ્લા તમે હેંગઅપ કરી દેશો તમારા ફોનને. ઓકે આ રીતના યુઝ કરવામાં આવતો હોય છે TCP IP નો. એનું એક્ઝામ્પલ અહીંયા મૂકેલું છે import java.io નામનો સૌથી પહેલા પેકેજ ઇમ્પોર્ટ કરાવવું પડે. નેટવર્કિંગ પ્રોગ્રામિંગ છે એટલા માટે .net નામના ક્લાસને અહીંયા એપ્લાય કરાવવો પડે અને સિમ્પલ સર્વર કરીને ક્લાસ ક્રિએટ કર્યો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન ફંક્શન લીધું. ટાઈપ બ્લોકની અંદર સર્વર સોકેટ નામના ક્લાસ ઉપરથી સર્વર સોકેટ નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો અને એક ક્લાયન્ટની રિક્વેસ્ટ 1 2 3 4 કરીને એપ્લાય કરી. અહીંયા ક્લાયન્ટનું નામ પણ હોઈ શકે છે server.out.println સોરી system.out.println સર્વર ઇઝ વેટિંગ ફોર ધ ક્લાયન્ટ. અહીંયા સર્વર ક્લાયન્ટ માટે વેટ કરે છે એવો એક મેસેજ પ્રિન્ટ આઉટ કરાવી દીધો. સોકેટ કરીને એક ક્લાસ ક્રિએટ કર્યો એના ઉપરથી એક ઓબ્જેક્ટ બનાવ્યો સર્વર socket.accept. હવે સર્વર શું કરશે ક્લાયન્ટની રિક્વેસ્ટને એક્સેપ્ટ મેથડ દ્વારા એક્સેપ્ટ કરશે. ઓકે એક્સેપ્ટ થઈ ગયા પછી તમારા ઉપર મેસેજ આવશે કે ક્લાયન્ટ ઇઝ કનેક્ટેડ. ઓકે ઇનપુટ સ્ટ્રીમ ડેટાને ઇનપુટ લેવા માટે. હવે ઇનપુટ સ્ટ્રીમ શું કરે છે ડેટાને રીડ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ઓકે બફર રીડર તમારા ડેટાને ફાસ્ટલી રીડ કરીને આપશે અને બધી લાઈન વન બાય વન લર્ન કરવા માટે ફાઇલની અંદર સ્ટોર કરવામાં આવેલી લાઈનને લાઈન બાય લાઈન લર્ન કરવા માટે રીડ લાઈન નામના મેથડનો યુઝ થશે. system.out.println ક્લાયન્ટ સેઝ અને જે ક્લાયન્ટનો મેસેજ છે એ તમને મળી રહેશે. આઉટપુટ સ્ટ્રીમ અંદર આઉટપુટ નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો અને ગેટ આઉટપુટ સ્ટ્રીમ યુઝરના ડેટાને પ્રિન્ટ કરાવવા માટે યુઝરના ડેટાને રાઇટ કરાવવા માટે આઉટપુટ સ્ટ્રીમ ક્લાસનો યુઝ કરી લીધો. પ્રિન્ટ રાઇટર ક્લાસનો યુઝ કર્યો. આઉટપુટ અને ટ્રુ અહીંયા ટ્રુ જ રાખવું પડશે. writer.println હેલો ક્લાયન્ટ નામનો એક મેસેજ પ્રિન્ટ આઉટ કરાવી દીધો. સોકેટ અને ક્લોઝ અહીંયા મેં કનેક્શનને ક્લોઝ કરાવી દીધું અને જો કોઈ પણ ટાઈપની એરર કનેક્શન ક્રિએટ કરવામાં આવે છે તો અહીંયા કેચ બ્લોક એને કેચ કરીને આપી દેશે. ઓકે આઉટપુટ જોઈ લો. સર્વર ઇઝ વેટિંગ ફોર ધ ક્લાયન્ટ. અહીંયા સર્વર ઇઝ વેટિંગ ફોર ક્લાયન્ટ સૌથી પહેલા મને મેસેજ પ્રિન્ટ કરીને આપશે. પછી એક્સેપ્ટ મેથડ દ્વારા સર્વર ક્લાયન્ટને પોતાની અંદર કનેક્ટ કરશે અને ક્લાયન્ટ શું કહે છે સર્વરને હેલો સર્વર. ઓકે આગળ છે એક્સપ્લેન ધ વેબ સર્વિસીસ આર્કિટેક્ચર. વેબ સર્વિસીસ આર્કિટેક્ચર કોને કહેવામાં આવે છે? વેબ સર્વિસીસ આર્કિટેક્ચર ઇઝ જસ્ટ અ વે ટુ ઓર્ગેનાઇઝ હાઉ વેબ સર્વિસીસ વર્ક. વેબ સર્વિસીસ વર્ક કેવી રીતના કરે છે એ વસ્તુને ઓર્ગેનાઇઝ કરવા માટે વેબ સર્વિસીસ આર્કિટેક્ચરનો યુઝ કરવામાં આવતો હોય છે. એન્ડ ટોક ટુ ઈચ અધર ઓવર ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ ઉપરથી કેવી રીતના બધી સર્વિસ વર્ક કરે છે એ રિપ્રેઝન્ટ કરે છે વેબ સર્વિસીસ. વેબ સર્વિસીસ આર્કિટેક્ચર ઇઝ અ વે ઓફ ઓર્ગેનાઇઝ હાઉ વેબ સર્વિસ વર્ક. કેવી રીતના વેબ સર્વિસ વર્ક કરે છે તે અને બધી જ વેબ સર્વિસ ઇન્ટરનેટ ઉપર કેવી રીતના વર્ક કરે છે તે રિપ્રેઝન્ટ કરવાનું કામ વેબ સર્વિસ આર્કિટેક્ચર કરે છે. વેબ સર્વર આર્કિટેક્ચરની અંદર વન સાઇડ ઓફર્સ અ સર્વિસ. સૌથી પહેલા તમને સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે. સર્વિસ કેવી રીતના અનધર સાઇડ થી પ્રોવાઈડ થાય છે એ પણ જોવામાં આવે છે. એન્ડ સમટાઇમ્સ ડિરેક્ટરીઝ બિટવીન ધ ફાઇન્ડ સર્વિસીસ. અને અમુક લોકો જે સર્વિસને ફાઇન્ડ કરતા હોય છે ઇન્ટરનેટ ઉપર એ વસ્તુને પણ રિપ્રેઝન્ટ કરવા માટે વેબ સર્વિસ આર્કિટેક્ચરનો યુઝ કરવામાં આવતો હોય છે. અહીંયા મેં એક રિયલ લાઈફ એક્ઝામ્પલ મૂકેલું છે ફૂડ ડિલિવરી એપ. ઓકે ફૂડ ડિલિવરી એપ્લિકેશનનું અહીંયા એક્ઝામ્પલ મૂકેલું છે જેમ કે સ્વિગી છે. ઓકે યુ ધ કસ્ટમર મેક ધ રિક્વેસ્ટ. આપણે શું કરીશું કોઈ પણ ટાઈપનું ફૂડ મંગાવવા માટે રિક્વેસ્ટ કરીશું. ઓકે ધ રેસ્ટોરન્ટ રિસીવ ઇટ. રેસ્ટોરન્ટ પછી શું કરશે આપની રિક્વેસ્ટને જોશે રિસીવ કરશે પછીનું પ્રોસેસિંગ કરશે અને પછી તમને ફૂડ તમારા ઘરે પહોંચાડી દેશે. ઓકે આ કેવી રીતના વર્ક કરે છે એ તમને કોણ બતાવે છે તો વેબ સર્વિસ આર્કિટેક્ચર બતાવે છે. there are three main part of architecture. કયા ત્રણ મેઇન પાર્ટ છે તો સૌથી પહેલો છે સર્વિસ પ્રોવાઇડર. જે સર્વિસ પ્રોવાઇડર છે તે હવે સર્વિસ પ્રોવાઇડર મને સ્વિગી ઉપરથી કોઈ પણ વસ્તુ મંગાવી છે તો સર્વિસ પ્રોવાઇડર કોણ થયો કહેવાય તો સ્વિગી કહેવાય. ઓકે ધીસ ઇઝ ધ ક્રિએટર ઓફ વેબ સર્વિસીસ. વેબ સર્વિસનો ક્રિએટર એટલે સર્વિસ પ્રોવાઇડર. ઇટ મેક્સ ધ સર્વિસ અવેલેબલ ટુ અધર. બીજા બધા લોકો માટે સર્વિસ ક્રિએટ કરવાનું કામ કરે છે. એક્ઝામ્પલ અ કંપની ક્રિએટ ધ વેબ સર્વિસ ટુ વેધર ઇન્ફોર્મેશન. હવે એક કંપની છે કે જે વેધરની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. થિંક ઓફ ઇટ એઝ અ રેસ્ટોરન્ટ અને રેસ્ટોરન્ટ પર એનું એક્ઝામ્પલ હોઈ શકે છે. ઓકે સર્વિસ રિક્વેસ્ટર ક્લાયન્ટ જેને કહી શકાય. હવે મને સ્વિગી પરથી કોઈ બી વસ્તુનો ઓર્ડર મંગાવવો છે તો જે સ્વિગી છે એ ક્રિએટર છે. ઓકે મેકર છે અને હું કોણ છું
ક્લાયન્ટ છું, ઓકે, જેને સર્વિસ રિક્વેસ્ટર કહી શકાય. ધીસ ઇઝ ધ યુઝર હુ વોન્ટ યુઝ ધ સર્વિસ. સર્વિસને યુઝ કરનાર મતલબ સર્વિસ રિક્વેસ્ટર. ઇટ સેન્ડ ધ રિક્વેસ્ટ ટુ ધ સર્વિસ પ્રોવાઇડર. અહીંયા શું કરે છે? સેન્ડ ધ રિક્વેસ્ટ સેન્ડ કરવાનું કામ કરે છે સર્વિસ પ્રોવાઇડરને. એક્ઝામ્પલ, આ મોબાઈલ એપ આસ્કિંગ ફોર ધ વેધર ઇન્ફોર્મેશન. તમારા ફોનની તમે જે વેધરની ઇન્ફોર્મેશન જોઈ શકો છો, એ કોનું એક્ઝામ્પલ કહી શકાય? સર્વિસ રિક્વેસ્ટરનું એક્ઝામ્પલ કહી શકાય. કારણ કે ફોન શું છે? તો એ પ્રોવાઇડર છે અને આપને જોનાર છીએ, તો આપને કોણ કહેવાય? સર્વિસ રિક્વેસ્ટર કહેવાય. પછી આપણે સર્વિસ રજિસ્ટરી ઓપ્શનલ છે, યુઝરની ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે યુઝ થાય છે. ધીસ ઇઝ લાઈક અ ડિરેક્ટરી ઓર યલો પેજ. યલો ટાઈપનું એક પેજ ક્રિએટ કરેલું હોય છે. ઇટ લિસ્ટ અવેલેબલ સર્વિસ ટુ અધર યુ કેન ફાઇન્ડ એન્ડ યુઝ ધેમ. ઓપ્શનલ છે, આપણે ફાઇન્ડ પર કરીને પણ યુઝ કરી શકીએ છીએ અને ડાયરેક્ટલી પણ યુઝ કરવા દે છે. જેમ કે એક્ઝામ્પલ, અ પ્લેસ વેર યુ સર્ચ ફોર ધ વેધર સર્વિસીસ. તમે જ્યાં વસ્તુ સર્ચ કરશો વેધર સર્વિસીસ નામની, તમને એનો રિસ્પોન્સ જનરેટ કરીને પ્રોવાઈડ કરી દેશે. ઓકે, આગળ છે વેબ સર્વિસ આર્કિટેક્ચર. વેબ સર્વિસનું આર્કિટેક્ચર કેવી રીતે ક્રિએટ થયેલું છે? આ જસ્ટ વેબ સર્વિસીસના અલગ અલગ ટાઈપના મુદ્દા હતા. હવે એનું આર્કિટેક્ચર સ્ટાર્ટ થયું. વેબ સર્વિસ ક્લાયન્ટ. વેબ સર્વિસ ક્લાયન્ટ શું કરે છે? ધ યુઝર પ્રોગ્રામ ધેટ વોન્ટ ટુ યુઝ ધ વેબ સર્વિસ. જે માણસ વેબ સર્વિસને યુઝ કરનાર છે એનો પ્રોગ્રામ એટલે વેબ સર્વિસ ક્લાયન્ટ. ઇટ સેન્ડ ધ રિક્વેસ્ટ એન્ડ રિસીવ રિસ્પોન્સ. રિક્વેસ્ટ સેન્ડ કરવાનું અને રિસ્પોન્સ મેળવવાનું કામ કરે છે. આ વેધર એપ આસ્કિંગ ધ વેધર ડેટા. જેમ કે વેધર પ્રોવાઈડ કરતી જે એપ્લિકેશન છે એ વેધરના ડેટા પ્રોવાઈડ કરે છે. બીજું છે વેબ સર્વિસીસ ગેટવે. મિડલમેન બિટવીન ધ ક્લાયન્ટ એન્ડ સર્વિસીસ. ક્લાયન્ટ અને સર્વિસીસ બંને બે વચ્ચે મિડલમેન જેવું કામ કરે છે. વેબ સર્વિસીસ ગેટવે સિક્યુરિટીને હેન્ડલ કરી આપે છે અને ફિલ્ટર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ડેટાને ડુપ્લિકેટ રહેવા દેતું નથી અને ડેટાને ડુપ્લિકેશન દૂર રાખવા એ જ ફિલ્ટરિંગ. એક્ઝામ્પલ, ઇટ ચેક ઇફ ધ યુઝર અલાઉડ ટુ એક્સેસ ધ સર્વિસીસ. કોઈ પણ ટાઈપની સર્વિસીસ અહીંયા મેળવવા માટે તમે અલાઉ કરો છો યુઝરને, તો એ શું કહી શકાય? વેબ સર્વિસ ગેટવે કહી શકાય. યુડીડીઆઈ, જેને યુનિવર્સલ ડિસ્ક્રિપ્શન ડિસ્કવરી એન્ડ ઇન્ટિગ્રેશન કહી શકાય. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ઓનલાઈન ડિરેક્ટરી ઓફ ધ વેબ સર્વિસીસ. વેબ સર્વિસીસની એક ઓનલાઈન ડિરેક્ટરી છે યુડીડીઆઈ, એન્ડ હેલ્પ ટુ પબ્લિશ સર્ચ એન્ડ ફાઇન્ડ ધ સર્વિસીસ. સર્વિસીસને પબ્લિશ કરવા માટે, સર્વિસને સર્ચ કરવા માટે, સર્વિસને ફાઇન્ડ કરવા માટે યુડીડીઆઈ નો યુઝ કરવામાં આવતો હોય છે. પછી ચોથો નંબર યુડીડીઆઈ રજિસ્ટરી. એકચ્યુઅલ પ્લેસ વેર ધ સર્વિસ ડિટેલ આર સ્ટોર્ડ. જ્યાં સર્વિસની ડિટેલ ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવતી હોય એને કહેવાય યુડીડીઆઈ રજિસ્ટરી. યુડીડીઆઈ રજિસ્ટરીની અંદર સર્વિસીસ વિશેની ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી હોય છે. WSDL વેબ સર્વિસીસ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ જેને કહી શકાય. એ વન ટાઈપ ઓફ XML ફાઇલ છે જે ડિસ્ક્રાઇબ વોટ ધ વેબ સર્વિસીસ ડઝ. વેબ સર્વિસીસ શું કરે છે એ જાણવા માટે WSDL નામના લેંગ્વેજનો યુઝ કરવામાં આવતો હોય છે કે જે વન ટાઈપ ઓફ XML ફાઇલ છે. ઇટ ટેલ્સ ક્લાયન્ટ હાઉ ટુ યુઝ ધ સર્વિસીસ. ક્લાયન્ટને શું બતાવે છે કે સર્વિસીસનો યુઝ કેવી રીતના કરવો એ શીખવાડે છે. એક્ઝામ્પલ લાઈક અ યુઝર ગાઈડ ઓર મેન્યુઅલ. આપણે યુઝરને ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, એ કોનો પાર્ટ કહી શકાય? તો WSDL નો પાર્ટ કહી શકાય. કોમ્યુનિકેશન પ્રોટોકોલ. અહીંયા અલગ અલગ ટાઈપના ડેટાને ક્લાયન્ટ અને સર્વિસીસ વચ્ચે ડેટાને સેન્ડ કરવા માટે પ્રોટોકોલ્સનો યુઝ કરવામાં આવતો હોય છે. એ પ્રોટોકોલ કયા કયા હોય? તો HTTP, HTTPS અને SOAP. ઓકે, SOAP શું કહેવાય એ પાછળ આવશે. વેબ સર્વિસીસ પ્રોવાઇડર. પછી આવશે વેબ સર્વિસને પ્રોવાઈડ કરનાર. હવે સર્વિસીસ જે પ્રોવાઇડર હોય એને વેબ સર્વિસ પ્રોવાઇડર કહેવાય. ક્રિએટર ઓફ ધ વેબ સર્વિસીસ. જેને વેબ સર્વિસ ક્રિએટ કરેલી છે એને કહેવાય વેબ સર્વિસ પ્રોવાઇડર. મેક્સ ધ સર્વિસ અવેલેબલ ઓનલાઈન. ઓનલાઈન તમારી સર્વિસીસને ઇનેબલ કરવાનું કામ વેબ સર્વિસ પ્રોવાઇડર કરે છે. કંપની ઓફરિંગ વેધર ડેટા વાયા API. API નો યુઝ કરીને કોઈ પણ ટાઈપની કંપની વેધરની ઇન્ફોર્મેશન પહોંચાડે એ કોનું એક્ઝામ્પલ છે? તો વેબ સર્વિસ પ્રોવાઇડરનું એક્ઝામ્પલ છે. પછી આવશે ડેટા રિપોઝિટરી. ધ પ્લેસ વેર ધ સર્વિસ સ્ટોર્ડ ઓર રીડ્સ ધ ડેટા. જ્યાં ડેટાને રીડ કરવામાં આવે છે અને સર્વિસને સ્ટોર કરવામાં આવે છે તે જગ્યા એટલે ડેટા રિપોઝિટરી. કેન બી ડેટાબેઝ. ડેટાબેઝ પણ હોઈ શકે છે, ફાઇલ સિસ્ટમ પણ હોઈ શકે છે. એક્ઝામ્પલ, MySQL ડેટાબેઝ સ્ટોરિંગ યુઝર ઇન્ફોર્મેશન. MySQL નામના ડેટાબેઝની અંદર યુઝરની ઇન્ફોર્મેશન સ્ટોર કરાવો છો તો એને ડેટા રિપોઝિટરી કહી શકાય. ડેટા ફોર્મેટ. ધ વે ઓફ ધ ડેટા ઇઝ સ્ટ્રક્ચર્ડ ઇન કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશનની અંદર તમારા કોઈ પણ ટાઈપના ડેટા જ્યારે યુઝર અને ક્લાયન્ટ અને સર્વર વચ્ચે કોમ્યુનિકેશન થાય ત્યારે આ કોમ્યુનિકેશન કરવા માટે જે સ્ટ્રક્ચર્ડ વે ની અંદર ડેટા રિપ્રેઝન્ટ કરવામાં આવે છે અને ડેટા ફોર્મેટ્સ કહેવાય. એનું ફોર્મેટ્સ XML અને JSON લેંગ્વેજ ની અંદર હોય છે. એક્ઝામ્પલ, JSON ઇક્વલ ટુ નેમ ઝોન. ઓકે, આ રીતના રિપ્રેઝન્ટ કરી શકાય. પછી આવશે ડિસ્ક્રાઇબ
ફંક્શનાલિટી ઓફ વેબ સર્વિસીસ. વેબ સર્વિસ આપણે કયા કયા ટાઈપની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે? જો તમને એક્ઝામ અંદર એવું કહે છે કે વેબ સર્વિસના ફંક્શન્સ લખો તો પણ આ જ આન્સર આવશે. The web service is the way of the two different application to talk to each other over the internet. ઇન્ટરનેટ ઉપર બે અલગ અલગ ટાઈપની એપ્લિકેશન વાતચીત કરી શકે એની ફેસિલિટી પ્રોવાઈડ કરાવવી એટલે વેબ સર્વિસીસ. વેબ સર્વિસ ઇઝ ધ વે ઓફ ધ ડિફરન્ટ એપ્લિકેશન, એક વન ટાઈપ ઓફ ડિફરન્ટ એપ્લિકેશન્સ છે જેનો યુઝ કરીને બે અલગ અલગ ટાઈપના ક્લાયન્ટ એકબીજાના સાથે ઇન્ટરનેટના માધ્યમનો યુઝ કરીને વાતચીત કરી શકે છે, કમ્યુનિકેશન કરી શકે છે. ઓકે, ફંક્શન્સ કયા કયા પ્રોવાઈડ કરે છે? સેન્ડ એન્ડ રિસીવ ધ ડેટા, ડેટાબેઝની અંદરથી ડેટાને રીડ કરવા માટે અને ડેટાને ફરીથી રાઇટ કરવા માટેની ફેસિલિટી તમને વેબ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. ઇટ અલાઉ જાવા પ્રોગ્રામ ટુ સેન્ડ ડેટા ઇન અનધર એપ. કોઈ પણ ટાઈપની એપ્લિકેશન તમે જે ક્રિએટ કરેલી છે જાવાના પ્રોગ્રામની અંદર ડેટાને સેન્ડ કરવા માટે અને ડેટાને રિસીવ કરવા માટે ડેટાને સેન્ડ અને રિસીવ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ઇટ ઓલસો અલાઉ જાવા પ્રોગ્રામ ટુ રિસીવ ડેટા ફ્રોમ ધ અનધર એપ. જાવાની એપ્લિકેશન્સની અંદરથી કોઈ પણ ટાઈપના ડેટાને એપ્લિકેશનની અંદર સેન્ડ અને રિસીવ કરવાની ફેસિલિટી તમને પ્રોવાઈડ કરે છે વેબ સર્વિસીસ. જેમ કે અહીંયા એક્ઝામ્પલ મૂકેલું છે સેન્ડિંગ ધ લોગિન ઇન્ફોર્મેશન. આપણે જ્યારે લોગિન કરાવીએ સબમિટ બટન ઉપર જેવું જ ક્લિક આપીએ આપનો જે રિક્વેસ્ટ જાય છે વેલકમ પેજ ઉપર, વેલકમ પેજ આપણી રિક્વેસ્ટને અહીંયા એક્સેપ્ટ કરે છે અને પછી આપણે વેલકમ પેજની અંદર એન્ટ્રી આપે છે. ઓકે, પછી આવશે કનેક્ટ ડિફરન્ટ સિસ્ટમ. અલગ અલગ ટાઈપની ડિફરન્ટ ટાઈપની સિસ્ટમની અંદર યુઝ થઈ શકે છે. બધી જ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર વર્ક કરે છે. વિન્ડો, લિનક્સ, આઈઓએસ બધી જ એપ્લિકેશન્સ થ્રુ વર્ક કરી શકે છે. જેમ કે જાવા એપ કેન ટોક વિથ પાયથન એપ. જાવાની અંદર બનાવેલી એપ્લિકેશન પાયથનની એપ સાથે ટોકિંગ કરે એની પણ ફેસિલિટી તમને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે વેબ સર્વિસીસ દ્વારા. યુઝ ઇન્ટરનેટ ટુ શેર ઇન્ફોર્મેશન. અહીંયા ડેટાને સેન્ડ કરવા માટે HTTP અને HTTPS નામના પ્રોટોકોલનો યુઝ કરવામાં આવતો હોય છે. ક્લાયન્ટ અને ક્લાયન્ટ અને સર્વર બંને વચ્ચે કમ્યુનિકેશન કરવા માટે યુઝ કરવામાં આવતું હોય છે આ વસ્તુનો યુઝ. ઇન્ટરનેટ ટુ શેર ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશનને શેર કરવા માટે યુઝ થાય છે. ઇટ ઇઝ મેક પોસિબલ ટુ શેર ડેટા ઓવર ધ લોંગ ડિસ્ટન્સ. લોંગ ડિસ્ટન્સમાં ડેટાને ટ્રાન્સફર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. અહીંયા HTTP નામના પ્રોટોકોલનો યુઝ કરીને ડેટાને સેન્ડ અને રિસીવ કરી શકાય છે. જો નંબર છે સિક્યુરિટી પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. ઓથેન્ટિકેશન મતલબ તમે સિસ્ટમની અંદર એન્ટર થાઓ છો તો તમને સિસ્ટમ અહીંયા આઈડેન્ટિફાઈ કરે છે, ઓથેન્ટિકેટ કરે છે કે ભાઈ એકચ્યુઅલમાં તમારો જે યુઝરનેમ અને પાસવર્ડ છે તમારા પોતાનો છે એ ચેક કરે છે. એટલે સિક્યુરિટી પણ તમને પ્રોવાઈડ કરે છે વન ટાઈપ ઓફ. ઓકે, રીયુઝેબિલિટી મેનેજમેન્ટ કરી આપે છે. તમે એકનો એક કોડ વારંવાર યુઝ કરી શકો છો. વેબ સર્વિસીસનો એકનો એક કોડ વારંવાર યુઝ કરવાની પણ ફેસિલિટી તમને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે વેબ સર્વિસીસ દ્વારા. ડેટાને એક્સચેન્જ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. વેબ સર્વિસીસ ઇન જાવા હેલ્પ ટુ સેન્ડ એન્ડ રિસીવ ડેટા બિટવીન ટુ સિસ્ટમ. બે અલગ અલગ ટાઈપની સિસ્ટમની અંદર ડેટાને સેન્ડ અને રિસીવ કરવા માટે યુઝ થાય છે વેબ સર્વિસીસનો. તમે જોઈ શકો છો જેસનનો પણ મેં યુઝ કર્યો છે અને XML નો પણ યુઝ કરેલો છે. ઓકે, સર્વિસ ડિસ્ક્રિપ્શન. વેબ સર્વિસ ઇન્ક્લુડ ડિસ્ક્રિપ્શન વોટ ડઝ એન્ડ હાઉ યુઝ ઇટ. તમને એની પણ ઇન્ફોર્મેશન આપે છે કે ભાઈ તમારા સિસ્ટમની અંદર કયો યુઝર એન્ટર થયો એને કેવી રીતના અહીં હેન્ડલ કરવો અને એ કયા યુઝરને મને પાસવર્ડ દ્વારા એન્ટર થયેલો છે એ બધી વસ્તુ આપણે જાણી શકાય છે. શોપ નામના આર્કિટેક્ચર અને રેસ્ટ નામના આર્કિટેક્ચરની મદદથી. ઇટ એક્સપ્લેન વોટ ઓપરેશન આર અવેલેબલ, કયા ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે તે, અને વોટ ઇનપુટ આઉટપુટ ડેટા ઇઝ એક્સપેક્ટ, તમારો ઇનપુટ અને આઉટપુટ ડેટા શું એક્સપેક્ટેશન રાખે છે એ આપણે જાણી શકીએ છીએ. સ્ટાન્ડર્ડ કોમ્યુનિકેશન કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. HTTP અને શોપ નામના પ્રોટોકોલનો યુઝ કરીને આપણે ડેટાને સેન્ડ અને રિસીવ કરી શકાય છે એક સિસ્ટમમાંથી બીજા સિસ્ટમની અંદર. ઓકે, આગળ છે ક્વેશ્ચન નંબર 36. ડિસ્ક્રાઇબ ધ વેરિયસ કોમ્પોનન્ટ ઓફ વેબ સર્વિસીસ. વેબ સર્વિસીસના અલગ અલગ ટાઈપના કોમ્પોનન્ટ્સ કયા કયા છે એ આપણે વેરીફાઈ કરી દઈએ. વેબ સર્વિસીસ ઇઝ અ સ્મોલ પ્રોગ્રામ. વેબ સર્વિસીસ શું છે તો એક સ્મોલ ટાઈપનો પ્રોગ્રામ છે જેની મદદથી ઇન્ટરનેટના માધ્યમનો યુઝ કરીને બે અલગ અલગ ટાઈપના ડિવાઇસીસ વચ્ચે કમ્યુનિકેશન સર્જી શકાય છે. ઓકે, મેઇન કોમ્પોનન્ટ ઓફ ધ વેબ સર્વિસીસ ઇન જાવા કયા કયા કોમ્પોનન્ટ પ્રોવાઈડ કરે છે? શોપ ઓર રેસ્ટ. સૌથી પહેલું છે શોપ ઓર રેસ્ટ. These are the two main types of web services. બે વેબ સર્વિસીસ નું નામ છે. શોપ નું સૌથી પહેલા ફૂલ ફોર્મ જોઈ લઈએ. સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ. XML નામના ફોર્મેટનો યુઝ કરે છે ડેટાને સેન્ડ કરવા માટે. સ્ટ્રિક્ટ એન્ડ હેઝ મોર રૂલ્સ. હવે SOAP પાસે એટલા સ્ટ્રિક્ટ ટાઈપના રૂલ્સ છે કે જે રૂલ તમને એપ્લાય કરવા જ પડે. જો તમે રૂલ્સને અહીંયા ફોલો ન કરો તો તમારું વેબ સર્વિસીસ સારી રીતના ક્રિએટ ન થાય. ઓપન યુઝ ઇન લાર્જ એન્ટરપ્રાઇઝ સિસ્ટમ. લાર્જ એન્ટરપ્રાઇઝ સિસ્ટમ અંદર યુઝ થાય છે શોપનો. પછી આવશે રેસ્ટ, રિપ્રેઝન્ટેશનલ સ્ટેટ ટ્રાન્સફર જેને કહી શકાય. URL અને HTTP નામના પ્રોટોકોલનો યુઝ કરે છે. અલગ અલગ ટાઈપની મેથડ વાપરે છે ગેટ અને પોસ્ટ નામની. એન્ડ યુઝિસ JSON ઓર XML ફોર ધ ડેટા. ડેટાને સેન્ડ અને રિસીવ કરવા માટે JSON અને XML નામના અલગ અલગ ટાઈપના લેંગ્વેજીસનો યુઝ કરતો હોય છે.
ઓકે, આગળ છે WSDL જેને વેબ સર્વિસીસ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ કહી શકાય. ધીસ ઇઝ અ ફાઇલ ધેટ ડિસ્ક્રાઇબ બોથ ધ સિસ્ટમ બોથ ધ વેબ સર્વિસીસ ડઝ. તમારી વેબ સર્વિસીસને શું કરવું જોઈએ એ બતાવે છે વેબ સર્વિસ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ. ઇટ ટેલ્સ યુ વોટ મેથડ આર અવેલેબલ. વેબ સર્વિસીસને પરફોર્મ કરવા માટે તમારા પાસે કયા કયા ટાઈપની મેથડ છે એ બતાવે છે. વોટ ઇનપુટ આઉટપુટ ઇટ ઇઝ નીડેડ. વેબ સર્વિસીસને પરફોર્મ કરવા માટે તમારા પાસે કયા ઇનપુટ અને આઉટપુટ ડેટા હોવા જોઈએ એ તમને બતાવે છે. ઇટ્સ લાઈક અ યુઝર ગાઈડ ફોર ધ વેબ સર્વિસીસ. વેબ સર્વિસીસ માટે યુઝરને ગાઈડન્સ પ્રોવાઈડ કરાવવાનું કામ WSDL કરે છે. UDDI જેને યુનિવર્સલ ડિસ્ક્રિપ્શન ડિસ્કવરી એન્ડ ઇન્ટિગ્રેશન કહી શકાય. હેલ્પ ટુ ફાઇન્ડિંગ એન્ડ પબ્લિશિંગ ધ વેબ સર્વિસ. વેબ સર્વિસીસને ફાઇન્ડ કરવા માટે અને પબ્લિશ કરવા માટે યુઝ થાય છે. ફોન બુક ઓર વેબ સર્વિસીસ બીજું શું કહી શકાય? ફોન બુક કહી શકાય. વેબ સર્વિસીસની એક ફોન બુક એટલે UDDI. અધર એપ્લિકેશન કેન UDDI ડિસ્કવર અવેલેબલ સર્વિસીસ. બધી એપ્લિકેશન્સ અને સર્વિસીસને ઇનેબલ કરવાની ફેસિલિટી તમને UDDI પ્રોવાઈડ કરે છે. આગળ છે XML અને JSON. These are the format used to send and receive the data. ડેટાને સેન્ડ અને રિસીવ કરવા માટે યુઝ થાય છે. XML મોસ્ટલી શોપની અંદર યુઝ થાય છે. JSON રેસ્ટની અંદર યુઝ કરવામાં આવે છે. This format are easy to understand by the whole system. આ એવી સિસ્ટમ છે જે બધી સિસ્ટમ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. ઓકે, પછી આવશે HTTP હાયપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. કોમ્યુનિકેશનલ ચેનલ ક્રિએટ કરવાનું કામ કરે છે. HTTP વગર તો તમે કોમ્યુનિકેશન કરી જ ન શકો. ક્લાયન્ટ અને સર્વર બંને બે વચ્ચે કોમ્યુનિકેશન સર્જવા માટે તમારા પાસે HTTP નું હોવું જરૂરી છે. ઓકે, આગળ આવશે એક્સપ્લેન ધ રોલ ઓફ SOAP ઇન જાવા વેબ સર્વિસીસ. હવે SOAP નો રોલ શું છે વેબ સર્વિસીસ ની અંદર? તો શોપ નું સૌથી પહેલા ફૂલ ફોર્મ થાય સિમ્પલ ઓબ્જેક્ટ access protocol. It is a protocol or set of rules that help to different application talk to each other over the internet. જેની મદદથી આપણે ઇન્ટરનેટના માધ્યમનો યુઝ કરીને બે અલગ અલગ ટાઈપની સિસ્ટમ વચ્ચે કોમ્યુનિકેશન કરાવી શકીએ છીએ. ઓકે, અને કોનો યુઝ કરે છે? તો XML નો યુઝ કરે છે. રોલ્સ કયા કયા છે? તો મેસેજ ફોર્મેટ તમને ક્રિએટ કરી આપે છે. કોમ્યુનિકેશન ક્રિએટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસની અંદર ડેટાને સેન્ડ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. WSDL ને સપોર્ટ પ્રોવાઈડ કરે છે. WSDL મતલબ વેબ સર્વિસ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ. તમને શું ડિસ્ક્રાઇબ કરીને આપે છે? વોટ મેથડ ઇઝ હેઝ. કઈ મેથડ વેબ સર્વિસ પાસે છે તે ડિફાઇન કરે છે. વોટ ઇનપુટ ઇટ નીડ્સ. તમારી વેબ સર્વિસને પરફોર્મ કરવા માટે કયા કયા ટાઈપના ડેટાનું ઇનપુટ અને આઉટપુટ લેવું પડશે. વોટ આઉટપુટ રિટર્ન્સ. આઉટપુટ તમને કેવા ટાઈપનો રિઝલ્ટ જનરેટ કરીને આપશે એ પણ રિપ્રેઝન્ટ કરી આપે છે. અહીંયા સિક્યુરિટી અને રિલાયબિલિટી પણ પ્રોવાઈડ કરે છે. વેલિડેશન કરે છે. સિસ્ટમની અંદર એન્ટર થવા વાળો પર્સન ઓથેન્ટિકેટ છે કે નહીં એ ચેક કરવાનું કામ પણ કરે છે. શોપ ઇન જાવા વેબ સર્વિસીસ હેલ્પ ઇન એક્સચેન્જિંગ ડેટા ઇન XML ફોર્મેટ. કોઈ પણ ટાઈપના ડેટાને XML ફોર્મેટની અંદર એક્સચેન્જ કરે છે. કોમ્યુનિકેટિંગ ઓવર HTTP નો યુઝ કરીને કોમ્યુનિકેશન કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. મેકિંગ સર્વિસીસ વર્ક એક્રોસ ડિફરન્ટ પ્લેટફોર્મ. ડિફરન્ટ ટાઈપના પ્લેટફોર્મ ઉપર ડેટાને સેન્ડ કરવાની, કોમ્યુનિકેશન કરવાની, પબ્લિશ કરવાની ફેસિલિટી તમને શોપ પ્રોવાઈડ કરે છે. એડિંગ સિક્યુરિટી એન્ડ રિલાયબિલિટી. તમને સિક્યુરિટી હાઈ લેવલની પ્રોવાઈડ કરે છે. ક્વેશ્ચન નંબર 38 છે. એક્સપ્લેન ધ રોલ ઓફ UDDI ઇન જાવા વેબ સર્વિસીસ. હવે એક્ઝામની અંદર શોપ અને UDDI બંને બે સાથે પણ આવી શકે છે 7 માર્ક્સ ની અંદર. ઓકે, આ રીતના પૂછે તો 4 માર્ક ની અંદર આવશે. UDDI નું ફૂલ ફોર્મ થાય યુનિવર્સલ ડિસ્ક્રિપ્શન ડિસ્કવરી એન્ડ ઇન્ટિગ્રેશન. કેવી રીતના એનો રોલ ભજવે છે? તો સૌથી પહેલે સ્ટોર ધ વેબ સર્વિસીસ ઇન્ફોર્મેશન. વેબ સર્વિસીસ ની ઇન્ફોર્મેશન સ્ટોર કરી આપે છે. વોટ સર્વિસીસ ડઝ. કઈ સર્વિસ શું કામ કરે છે તે. વેર ઇટ ઇઝ લોકેટેડ. એની URL મતલબ ક્યાં લોકેટ કરેલી છે તે પણ જાણી શકાય છે. હાઉ ટુ યુઝ ઇટ. કેવી રીતે એને યુઝ કરવામાં આવે છે તે પણ આપણે વેરીફાઈ કરી શકીએ છીએ. હેલ્પ ટુ ફાઇન્ડ વેબ સર્વિસીસ. વેબ સર્વિસીસને ફાઇન્ડ કરવા માટે પણ UDDI નો યુઝ કરવામાં આવતો હોય છે કારણ કે ફોન બુક જેવું કામ કરે છે. તમારી જેટલી પણ ટાઈપની વેબ સર્વિસ ક્રિએટ કરેલી છે વેબ સર્વિસને ફાઇન્ડ કરવા માટે, વેબ સર્વિસને પબ્લિશ કરવા માટે UDDI નો યુઝ કરવામાં આવતો હોય છે. થર્ડ નંબર કનેક્ટ સર્વિસ પ્રોવાઇડર એન્ડ યુઝર. સર્વિસ પ્રોવાઇડર અને યુઝર બંને બેને એકબીજાના સાથે કનેક્ટ રાખે છે UDDI. સપોર્ટ સર્વિસીસ ડિસ્કવરી એન્ડ ઇન્ટિગ્રેશન. સર્વિસ ડિસ્કવરી અને ઇન્ટિગ્રેશન કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. વિથ UDDI સિસ્ટમ કેન ઓટોમેટિકલી ડિસ્કવર એન્ડ ઇન્ટિગ્રેટ વેબ સર્વિસીસ. વેબ સર્વિસીસને ઇઝીલી ઇન્ટિગ્રેટ કરી શકાય છે. મેકિંગ થિંગ્સ ફાસ્ટર એન્ડ મોર ફ્લેક્સિબલ. વેબ સર્વિસીસને એકદમ ફાસ્ટ બનાવે છે. યુઝરની ઇન્ફોર્મેશનને પ્રોપર જગ્યાએ સેફ રાખે છે. ઇન શોર્ટ, UDDI in Java web services used to publish your web services. વેબ સર્વિસીસ અવેલેબલ બનાવે છે, પબ્લિશ કરે છે. ફાઇન્ડ અધર વેબ સર્વિસીસ. કોઈ બીજી બધી વેબ સર્વિસીસને પણ ફાઇન્ડ કરવા માટે યુઝ થાય છે. કનેક્ટ સર્વિસ પ્રોવાઇડર એન્ડ કન્ઝ્યુમર. સર્વિસ પ્રોવાઇડર અને સર્વિસ ગેટર એકબીજાના સાથે કનેક્ટ રાખવાની ફેસિલિટી UDDI પ્રોવાઈડ કરતી હોય છે.
આગળ છે ઇમ્પ્લિમેન્ટ હેલો વર્લ્ડ શોપ વેબ સર્વિસીસ યુઝિંગ એક્લિપ્સ. એક્લિપ્સ નામના સોફ્ટવેરનો યુઝ કરીને હેલો વર્લ્ડ શોપ વેબ સર્વિસીસને કેવી રીતે એક્ઝિક્યુટ કરવામાં આવે છે તે માટેનો ક્વેશ્ચન છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્લિપ્સ શું છે? તો ફ્રી ઓફ સોફ્ટવેર છે that programs to use, write, run and test the code, especially in Java. જાવાની અંદર કોઈ પણ ટાઈપના કોડને રન કરવા માટે, રાઇટ કરવા માટે અને ટેસ્ટ કરવા માટે એક્લિપ્સ નામના સોફ્ટવેરનો યુઝ કરવામાં આવતો હોય છે. શાના માટે યુઝ થાય? તો જાવાના પ્રોગ્રામ રાઇટ કરવા માટે યુઝ થાય છે, વેબ એપ્લિકેશન્સ બનાવવા માટે યુઝ થાય છે, એન્ડ્રોઇડ એપ્લિકેશન ક્રિએટ કરવા માટે યુઝ થાય છે, વેબ સર્વિસીસ બનાવવા માટે યુઝ થાય છે અને સ્માર્ટ નોટબુક જેવું કામ કરે છે. પ્રોગ્રામર્સ માટે સ્માર્ટ નોટબુક જેવું કામ કરે છે એક્લિપ્સ સોફ્ટવેર. ઇટ હેલ્પ ટુ રાઇટ એન્ડ રન ધ કોડને રન કરવાની, રાઇટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે અને અલગ અલગ ટાઈપના શોર્ટકટ અને અલગ અલગ ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે પ્રોગ્રામર્સ માટે બહુ હેલ્પફુલ થાય છે એક્લિપ્સ સોફ્ટવેર. સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ કેવી રીતના એક્લિપ્સ ક્રિએટ થાય. સ્ટેપ નંબર 1, ક્રિએટ ડાયનામિક વેબ પેજ. સૌથી પહેલા ડાયનામિક વેબ પેજ ક્રિએટ કરીશું. એક્લિપ્સ નામના સોફ્ટવેરને ઓપન કરવાનું, ગો ટુ ફાઇલ, ન્યૂ એન્ડ ડાયનામિક વેબ પ્રોજેક્ટ એ સિલેક્ટ કરવાનું. ગીવ ઇટ નેમ લાઈક તમને જે નામ આપવું હોય એ આપી શકો છો. સિલેક્ટ યોર અપાચે ટોમકેટ સર્વર. તમે જે અપાચે ટોમકેટ સર્વર યુઝ કરતા હોય એને ત્યાંથી સિલેક્ટ કરવાનું અને ફિનિશ ઉપર ક્લિક કરવાનું. ઓકે. સ્ટેપ નંબર 2, ક્રિએટ અ જાવા ક્લાસ. હવે જાવાનો કોડ ક્રિએટ કરીશું. એના માટે રાઈટ ક્લિક ઓન SRC જેને સોર્સ કહી શકાય. સોર્સ ઉપર રાઈટ ક્લિક કરવાનું, ન્યૂ કરવાનું અને ક્લાસ ઉપર ક્લિક કરવાનું. એનું નામ આપવાનું હેલો વર્લ્ડ. તમે જે નામ આપવું હોય આપી શકો છો. ક્લિક ફિનિશ. ઓકે. પછી ઇનસાઇડ ધ ક્લાસ રાઈટ ઇટ. ક્લાસ અંદર શું રાઈટ કરવાનું થશે? કોડ લખવાનો આવશે જાવાનો. પેકેજ com.example. com નામનો પેકેજ અને એક્ઝામ્પલ નામનો ક્લાસ હશે. ઇમ્પોર્ટ javax.jws અને વેબ સર્વિસીસ. આ બે વસ્તુ લખવાની જ ભૂલવાની નહીં. વેબ સર્વિસીસ નો પ્રોગ્રામ બનાવીએ છીએ એટલા માટે અહીંયા શું લખીશું? વેબ સર્વિસીસ લખીશું. પબ્લિક ક્લાસ હેલો વર્લ્ડ. હવે તમે અહીંયા જે ક્લાસનું નામ આપેલું હોય એ જ અહીંયા નામ આપવાનું. ઓકે. પબ્લિક સ્ટ્રિંગ સે હેલો નામની એક મેથડ ક્રિએટ કરી, સ્ટ્રિંગ નામનો પેરામીટર લીધું અને હેલો અને નામને અહીંયા કન્ટેન્ટ કરાવી દીધું, રિટર્ન કરાવી દીધું. ઓકે. હવે શું થશે? સ્ટેપ નંબર 3 ની અંદર કન્વર્ટ ટુ ધ વેબ સર્વિસીસ. કન્વર્ટ ઇન્ટુ ધ વેબ સર્વિસીસ. તમારા પાસે જાવાનો જે કોડ છે એને હવે શેની અંદર કન્વર્ટ કરવાનો છે? વેબ સર્વિસ અંદર કન્વર્ટ કરવાનો છે. તો રાઈટ ક્લિક ઓન ક્લાસ. તમે જે ક્લાસ ક્રિએટ કરેલો છે એના ઉપર રાઈટ ક્લિક કરવાનું, વેબ સર્વિસીસ ક્લિક કરવાનું અને ક્રિએટ ધ વેબ સર્વિસીસ એ સિલેક્ટ કરવાનું. ઇન ધ વિઝાર્ડ, એ વિઝાર્ડ ની અંદર શું હશે? મૂવ ધ સ્લાઇડર ટુ ક્રિએટ વેબ સર્વિસીસ ફ્રોમ ધ જાવા ક્લાસ. એ વસ્તુને સિલેક્ટ કરીશું અને તમે જે ક્લાસ ક્રિએટ કરેલો છે હેલો વર્લ્ડ નામનો એના ઉપર ક્લિક કરીને તમે જે બોક્સ અહીંયા બનાવો છો ટેસ્ટ ધ વેબ સર્વિસીસ એના ઉપર જેવું જ ક્લિક કરશો ત્યારે અને ત્યાં તમારા પાસે ફિનિશ નામનો એક ઓપ્શન હશે. ત્યાં ફિનિશ નામનો ઓપ્શન સિલેક્ટ કરીને તમારા જેટલા પણ ટાઈપના ડેટા હશે ટોમકેટ સર્વર ઉપર એ હેલો વર્લ્ડ ની અંદર રિપ્રેઝન્ટ થઈ જશે, રિટર્ન થઈ જશે. સ્ટેપ નંબર 4, રિટર્ન એન્ડ ટેસ્ટ. છેલ્લા એને શું કરીશું? રન કરીશું અને ટેસ્ટ કરીશું. ઇટ વિલ ઓપન ધ વેબ સર્વિસીસ સ્ટેશન ઇન બ્રાઉઝર. હવે તમે જે વેબ સર્વિસીસ અહીંયા ક્રિએટ કરેલી છે એને બ્રાઉઝર ની અંદર ઓપન કરીશું. યુ સી યોર સે હેલો મેથડ. તમે ત્યાં સે હેલો નામની મેથડ જોઈ શકશો. ટ્રાય ટુ કોલિંગ ઇટ બાય એન્ટરિંગ ધ નેમ. તમે જે નામ નાખેલું હશે એ નામ તમને રિટર્ન કરીને આપી દેશે અને રિસ્પોન્સ આપી દેશે હેલો ઝોન નામનો. ઓકે. એક્ઝામ્પલ દ્વારા વેરીફાઈ કરી દઈએ. પબ્લિક ક્લાસ હેલો નામનો ક્લાસ ક્રિએટ કરવાનો, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન ફંક્શન લીધું, સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ, system.out પ્રિન્ટર ની અંદર હેલો વર્લ્ડ નામનો એક મેસેજ પ્રિન્ટ આઉટ કરાવી દીધો અને ક્લોઝ કરાવી દીધું. હવે તમને અહીંયા શું કરવાનું? આ પ્રોગ્રામ રન કરવા માટે એક્લિપ્સ ની અંદર રન નામનું બટન હશે, એના પર ક્લિક કરવાનું. યુ વિલ સી ધ આઉટપુટ. પર તમને આઉટપુટ દેખાશે હેલો વર્લ્ડ નામનું. ઓકે. આ રીતના અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન વેબ બેઝ જાવાની અંદર આપવાના છે અને આ ટાઈપના ક્વેશ્ચન તમે લર્ન કરીને જાઓ છો તો સારાથી સારા માર્ક ગેટ કરી શકશો. ઓકે. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો. અહીંયા ટોટલી આપણા જેટલા પણ સુપર 40 ક્વેશ્ચન છે ફિનિશ થાય છે. ઓકે.